જો બસનો ટાઈમે થઈ ગયો છે, આપણે જલ્દી જાવી ને કે બસ નીકળી જાય. હા ચાલ. પછી હું કલાકે બસ આવશે ને તો કલાક પાછું આવે ને એવું બસ. બેંકનું બધું લઈ લીધું છે ને તમે? હા એ બધું લઈ લઈએ. કંઈક કામ ને દામી એને પૂછજો ને, એને પૂછજો ને કંઈ આપણે અમરેલી જાવી છે એને કંઈક વસ્તુ મગાવી હોય તો. હા બોલાય ને. દામિની, દામિની. બોલો છટ. હા લે, શું કામ છે તારે? આ ઘરના 17 કામ બાકી હોય, જાણે કેમ પોતે કરવાનો હોય. તે થોડીક બ્રેક રખાય કામમાં. હું કહું છું કે અમે બે બેંકના કામથી અમરેલી જઈએ છીએ, તો તારે હાટું કાંઈ લાવવાનું છે? મારે કાંઈ નથી લાવવાનું. આ તમને જે ઓલું મેં આપ્યું હતું ને કાગળિયું, એ ઘરનો સામાન છે ને, ખાલી એ જ લાવવાનું છે, બીજું કાંઈ નથી લાવવાનું. એમાં તો 500 ગ્રામ મગ ને બધા એવું બધું કરિયાણાનું વસ્તુ. કરિયાણાની વસ્તુ છે એ નથી કહેતા, અમે તને તારા માટે કહીએ છીએ. મારા માટે હું લાવવાનું હોય? હા, તમે લોકો તમારા કામથી જાઓ છો ને, આ બેંકના કામથી, એ કામ પતાવો ને ઝટ પાછા આવી જાઓ. ખોટો અત્યારે કાંઈ બીજો ખર્ચો નથી કરવો. પણ હવે તું હું કામ ખર્ચાની ઉપાધિ કરશો? પહેલા જો તમે બે ભાઈ બહેન ભણતા હતા અને આ તમારો બાપ એકલો કમાતો હતો, પણ હવે જો આ તાર મોટા ભાઈ હોતે ભણવાનું મૂકી દીધું અને હવે તું એકલી ભણશો તો હવે ખર્ચો આપણે 50% થઈ ગયો ને. આ દેવાભાઈએ તો ભણવાનું મૂકી દીધું છે, પણ એનાથી હું થવાનું છે? જેટલા 2-5 પૈસા જે વધશે એ ઘરમાં જ આવશે ને તો સારું છે ને. અને એમ પણ આપણો સમય અત્યારે નબળો હાલે છે, તો હું કામ ને કોઈ ખોટા ખર્ચા કરવા. અને છતાંય જો તમને એવું લાગતું હોય ને કે મારે સારું કંઈ લઈને આવું છે, તો એક કામ કરજો, એક વસ્તુ મગાવવાની છે મારે. હા બોલ, હું મગાવું છું કે લેતા આવી લે. હા, પેલા એટલા મોટા ચોપડા આવે છે ખબર, પેલા ફૂલ સ્કેપ. હા લખવાના. હા ઠેક. હા તારે ભણવામાં કંઈક કામ લાગતા હોય ને. હા, ઈ લાવવાના છે. આ વખતે જો ને અભ્યાસક્રમ બદલાઈ ગયો ને, એમાં ખબર નહીં આ સાહેબે હું વસ્તુ મગાવી છે. ફૂલ સ્કેપના ચોપડા ને એમાં તો બીજી કેટલીય વસ્તુ હતી, પણ ખાલી અત્યારે ચોપડા લઈ લઈ. તું યાદ રાખજો ફૂલ સ્કેપ. હા એ ફૂલ સ્કેપ મને યાદ છે. ભૂલી જાય. 6 લાવું? એટલા બધા હું કરવા છે? 2 જ લાવજે. તો નો જ લાવું ને એ કરતા. તમે હે ને આ ભાઈને સમજાવી દેજો, મારી કોઈ વાત છે ને હરખી રીતે માને જ નહીં. હવે તારી માટે હું વિચાર્યું તું, આ હું માગશે ને આપણે હું લઈને આપશું ને ફૂલ સ્કેપે આવીને ઊભી રહી. અરે મારી દીકરી કોઈ દી ખોટો ખર્ચો નથી કરાવતી, સમજા? એને એના બાપની જેટલી ઉપાધિ છે ને એટલી કોઈ નથી. જય શ્રી કૃષ્ણ. આવો રીતા. કા હવારમાં સવારી કાં ઉપડી? અરે અમરેલી જાવી છે. સારું છે તમે વહેલા આવ્યા, અમે તો હમણાં નીકળી જ જવાના હતા. હા હા કાકી, તમે એક કામ કરો, બેહો, હું તમારા હારું ચા લેતી આવું. ના ના, ચા પીને આવીશું. ચા તો પછીથી પી. આ તો અહીંયાથી પસાર થતી હતી ને તો મને થયું કે લાવ તમારા ઘરે આટો મારતી જાવ. સારું કર્યું તે. હા, તે અમરેલી હું કામ જાવ છો? આ દામિનીને હું કહું છું કે ખરીદી તારે કરવી હોય તો કે તો અમે લેતા આવી. એને કે ફૂલ કેપ કરે છે, હું સોપડા લેતી આવજે. હા હા, ઈ જે હે. અને હું સાચી વાત કહું નરેશભાઈ, તો જો આ સોડિયો ને ખોટી માથે ચડાવાય જ નહીં. હા, એ લોકોને ખર્ચા કેટલા હોય. હા, વરના 2 જોડી કપડા, હા, એક ડબ્બી પાવડર 10 રૂપિયા લઈ આપવાની આખા વર માટે. હા, ચાલવાની 2 રૂપિયાની પત્તી, બરાબર? કાકી. અને 2 રૂપિયા વાળી લિપસ્ટિક આપણે ત્યાં ફળિયામાં આવે જ છે. આનાથી વધારે કાંઈ અપાવવાનું નહીં. અને હું તને કહું બેટા, આવા ખોટા ખર્ચા કરાય નહીં. તારા બાપુ ને તારા ભાઈ એકલા કમાવાવાળા, આવા ખોટા ખર્ચા આપણા જેવા માણસને જરાય ના પોસાય. હા કાકી, હા આ દામિની બેન છે ને એ એટલા હોશિયાર છે કે અમારી પાસે કોઈ ખોટા ખર્ચા કરાવતા જ નથી. પણ હા, આ 2 વાળી લિપસ્ટિક ને રૂપિયા વાળા ચાંદલા ને 10 રૂપિયા વાળી બંગડી ને એ અમને જ નથી ગમતું કે એને પહેરાવી. પહેલા પ્રથમ તો છે ને આમ જો રીતાબેન, તમે અમારી બાજુમાં રહો છો ને અને હારા પડોશી છે ને, એટલે અમારે ગમે ને કાંઈક એકલું જવું હોય ને તો કાંઈ ઉપાધિ નહીં કે અમારી દીકરી એકલી છે, હું થાય. તમારે જેવા પડોશી હોય પછી અમારે હું ઉપાધિ. હા હા, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. તમારે અમરેલી જાવ ને સાંભળો, આ પેલો શંકરલાલ કચોરી વાળો છે ને, એને ત્યાંથી મારા માટે 5 કચોરી લેતા આવજો. હાલો હાલો, 100 રૂપિયા તો આપો. ઈ આવો ત્યારે મળી જાય. જાવ જાવ. હાલ વૈયા જો ને હા, જાવ. ઓલી વખતે હા હા, હાલો. જય શ્રી કૃષ્ણ. જાવ જાવ. તમે રહેજો ને, અરે થોડો આખો હાથ દી અહીંયા જ કરાવજો. રહી.
હા હો કાકી જાઓ. આ હાચવીને જાજો બાપુ. હા હાલો એક કામ કર તું. હા મેં ભાખરી નથી ખાધી, પેલા ભાખરી ઘડી દે અને ચા બનાવી દે. અને બપોરે જમવામાં કાંઈ વધારે બનાવતી નહીં, દાળ ભાત શાક રોટલી. અને તમે રોકાવાના છો? હાંજે રોકાવાના છો નહીં? હા રોકાવું જ પડે ને. આ તારા બાપુ નથી, આખો દી તું એકલી કેવી રીતે કાઢે? હા એકની એક જબર. હા હા મને ખબર છે તું નાજુક નમણી છે. હા જા જા. હા ભાખરી બનાય. બપોરે વધારે રોટલા નહીં, 4 આવડી સાઈઝના રોટલા બનાવી દેજે જા. હા હા. આવડી હો. હા હા સરસ. ને માખણ લાવજે, એકલી ભાખરી ગળે નથી ઉતરતી. લ્યો આજનું થઈ ગયું. બટા આદિ આ સમયસર ઘરે આવતો થઈ જા, હવે કઈ નાનો નથી. લે હાજ કા તમે આટલા આમ ગુસ્સામાં વાત કરો છો અને બરાડા નાખો છો? ગુસ્સો નથી કરતી, પણ આ તું મોડો આવે ને તમારા જીવ અદ્ધર થઈ જાય છે. પછી તારા નેઠા ન હોય તો ક્યાં જાય ને કોની માથાકૂટ કરીને આવે. લે હું ક્યાં કોઈ હારે માથાકૂટ કરું છું? આ સીધી લીટીએ હાલ્યો જાવ ને સીધી લીટીએ પાછો આવું. આ જો મારી લીટીની અંદર કોઈ લીટી પાડવા આવે તો કદાચ કાંઈક આમ તેમ થાય, બાકી કોઈ દી મેં ગામના છોકરાને વતાવ્યા નહીં હોય. ઈ એના રસ્તે ને હું મારા રસ્તે. હવે આ છોકરો લગ્ન કરીને ઠરીઠામ થઈ જાય ને તો એને ખબર પડે. લગ્નની વાત નહીં કાકી, ખોટી વાત તો કરતા જ નહીં હો તમે. હા એટલે હું હજી મારી ઉંમર છે લગ્ન કરી લઉં. એ તું કઈ હજી કઈ હિસકે નથી શકતો. બટા હા કાકી મન તો બહુ થાય છે. હા ક્યારેક મને હિસકામ નાખો ને, આપણે આપણા મિસ્ત્રીની વાત કરીએ. આ મોટું ઘોડિયું બનાવે મારી હાટું અને એને હું ઝૂલું ને તમે નાખો હિસકા અને હાલડા ગાવ. હાવ ગાંડો પાસીનો છે હાવ ઓખા જેવો. કઈ ખબર નથી પડતી આવડો મોટો થયો તોય તે. આદિ તને ખબર છે ને આ તારા કાકા દુનિયામાં નથી રહ્યા અને હાવ એકલવાયું જીવન જીવી છી. અને તું હવે લગ્ન કરી લઈને મારા જીવને નિરાશ થઈ જાય. અને આમ જો હું એકલી ઘરમાં બેહું ને તો મને કંટાળો આવે છે. આ તો તારી વહુ આવી જાય ને તો મને નિરાશ થઈ જાય. ચોખ્ખું કહી દો ને કે હવે મારાથી કામ નથી થતું. આ ખાલી ખોટા બાના શું કાઢો છો? અમારા કાકાને યાદ કરો ને આ ઘરને ને કામ ને બધું કહી દો ને ઘરે. ઈસ તો કેવા જાતી હતી કે હવે ઉંમર થઈ ગઈ તો આ પગય નથી હાલતા. હાવ ખોટા છો, પગ નથી હાલતા. લે એમ કહીને પરણાવી દેવો જ મને નાની ઉંમરે, એટલે પછી ભલે બટિયો હેરાન થાતો. આ તમારી વાત માનતો નથી ને ઘરે ટાઈમે નથી આવતો, એટલે તમારે આવું બધું કરવું છે ને. પછી તો ક્યાં જાહે? કા તમને તો એમ છે ને કે પછી તો આ ફળો આવશે વેલા હાર. હા તઈ એમાં જોઈ ને આ છોકરા મોટા થાય ને તો લગ્ન કરી દેવા જોઈ. પછી આ ઠાંઠા જેવડો થાય ને પછી કોઈ છોડી નહીં આપે. કાકી મારી વાત હાચી, પણ તમે જ વિચાર કરો ને, આપણું ખોડું નબળું, ઘર નબળું, આપણી આવકે નબળી, તો આપણને કોણ અહીંયા આપવાનું કોઈ? હે આમ જો મારા ધ્યાનમાં એક છોડી છે. લે બસ ને કાઢ્યા ને તઈને એકા. તમારા ધંધા દાવા હોય. લે આ બંધબાજીમાં રેમા કરે ને પછી કે લે છોડી તો છે મારી જાનમાં. આ જીવનમાં બંધ બાજીમાં રમો ને ઈ જ મજા આવે. આ તો હું તારું પેટ જાણતી હતી કે તું લગ્ન કરવા હા પાડશો કે ના. હા તો હું પાડવાનું નથી. કાક તો કારણ હશે ને. હવે કારણ શું હોય કાકી? આ છે ને મારે કાંઈ હમણાં આ જંજાળમાં પડવું નથી અને હું આ હરખું કંઈક કામ ધંધો કરવા મળું ને પછી કંઈક વિચારશું. આ ત્યાં લગન છે ને આપણે કાંઈ કરવાનું થતું નથી. આ ઘર ખોડા હારા કરી નાખીએ, આ ઘરમાં કંઈક આપણે બરાબર થઈ જાય ને બધું, પછી કંઈક વિચારશું. પણ બટા આજે મેં ઠેકાણું જોયું છે ને એ હાવ હોજી છોકરી છે અને એકદમ ડાઈ છે. કાંઈ માથાકૂટ નવે આપણે ઘરમાં આવશે ને પછી. કાકી આ સોડિયું દેખાવમાં ને દૂરથી જોવામાં હોજ્યું જ લાગે. આ ઘરે આવે ને ત્યારે ઈ તમારી જેમ ત્રણ એકા કાઢે. અને તું કેવી વાત કરશો આદિ? તું જે કે પણ મારે ઈ છોડીને છે ને કહી દેવું છે કે તારે મારા આદિયારે લગ્ન કરવાના છે. અને આમ જો ઈ જોવા જવાનું છે, હું ઓળખું છે ને સારી રીતે. જો કાકી તમે આમ ઉતાવળ ના કરતા અને આમ નક્કી ના કરી નાખતા. મને થોડો સમય આપો. હા થોડો વખત પછી હું તમને સામેથી કહી કે હવે મારા લગ્ન કરવા છે ત્યારે વાત અકારજો. બેટા હા આ હું તારી કાકી છું હો. તારી માં દુનિયામાં ભલે નથી પણ
તાર કાકી તરીકે મને બધી ખબર પડે છે. કદાચ તારા ધ્યાનમાં કોઈ સોડી હોય તો મને કહી દે. આ તો સેજ હા આ તો સેજ ને. હા જુઓ કાકી હાસું કહી દઉં તો એક છોડી છે જેને હું પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે એની યારે બધું બધા. પણ હવે મારે એને પૂછવાનું છે, એ વાત બધી ઓકે થઈ જાય પછી તમને હું કહી, પણ એનું નામ બામ નહીં આપું, ઠેકાણું નહીં કહું. પણ વખત આવે હંધુય તમને ખબર પડી જાય એટલે ઉતાવળા થતા નહીં, કોઈ જગ્યાએ વાત અકારતા નહીં. હું જાઉં છું બા. એ છોકરો પણ ગમે એમ તો મારો દીકરો છે. એકદમ હારી છોકરી એને પસંદ કરી હશે. હાય પડત બોલ હમણાં તો. હેલી સોડી જોઈને આલાય ને તો પડી નહીં આપણે. ધ્યાન ક્યાં છે તારું? તારામાં હતું. હા હું જોતી હતી કે તું શું કરસ અહીંયા. સાણા ઉથલાવું છું. ઉથલાવાતા તો હેલ. ના ના એ તું જ કર. મારી પાસે બીજા 70 કામ છે. 70 કામ જરાક મને ગણાય તો. એવા તો 70 કામ હું છે કે જે તું કરસ. નથી તને વાહિંદા કરતા આવડતા, નથી તને છાણા થાપતા આવડતા, નથી તને ખેતી આવડતી, અને ઢોરને જોઈને તો તું ઢોરની જેમ દોડસ. અરે વાહ, તને ખબર છે આ છાણા જોઈને મને હું વિચાર આવ્યો. કહી દઉં. મને ખબર તો પડી ગઈ છે, પણ તને ઉભરો છે ને બોલવાનો તો એકવાર બોલી લે તું. આ છાણા ને ને તને બાજુમાં ઊભી રાખી હોય ને તો કાંઈ ફરક ન લાગે હો. સાચું? એટલે છાણા જેવી મસ્ત જો તું. સાચી વાત છે. મને ઘણી વાર આ બહેને પાણી પાવા જાઉં ને તો તારી બહુ યાદ આવે. પણ હવે શું થાય, ઢોર તો ઢોર હોય ને. હાવ ખોટું, હાવ ખોટું. પૂછ કેમ? કેમ? હું તો તોળી છું, તોળી દૂધ જેવી. તે હવે અમારે હું ગધેડા રાખવા તને યાદ કરવા હાટું? એને કરતા તારા ઘરે ધક્કો ખાઈ લેવો હું ખોટો? હા તો ખાઈ લેવાય ને ધક્કો, કોણ ના પાડે છે? તો મારે તો તને મળવા ન આવું. વાંભળ, આ મારા બાપુ ને મારો ભાઈ બે અમરેલી ગયા છે. અમરેલી તે મારે શું કામનું? તારા બાપુ ને તારો ભાઈ મારી હાટું કઈ લાવવાના નથી. તે હું મંગાવ્યું? હા મેં તો વધારે કાંઈ નથી મગાવ્યું. ખાલી સાહેબે નહોતા કીધા મને. તને શું ખબર, આ સાહેબે છે ને મારી પાસે ઓલા મોટા ફૂલ સ્કેપના ચોપડા આવે ને એ મગાવ્યા છે. પણ એ ચોપડાને તારે શું કરવા છે? બુદ્ધિ વગરની છો ને હાવ. હવે એમાંથી પત્તા ફાડી ફાડીને કાંઈ ડૂચો વળીને નાખી થોડી દેવાના હોય. ચૂલો હળગાવવામાં કામ આવે. બરાબર છે. આ કેરોસીન હવે ક્યાંય મળતું નથી ને એટલે તારા બાપા ચોપડા લાવવાના હશે. પછી રોજ તું ચૂલો હળગાવીશ. એ બાને ચૂલો હળગાવતા તો આવડી જાય તને. હા તારા લગ્ન તો થઈ ગયા છે, પણ બુદ્ધિનો એક છાંટોય નથી આપ્યો હો તને. બસ હવે બુદ્ધિવાળી વાત તો કરવાની જ નહીં. બુદ્ધિ તો મારામાં બહુ છે, પણ આ મારા હાહુ કહે ને હંગરેલા હાપે કામ આવે. ભેગી કરીને મેલી છે બધી. હા એ ચોપડા છે ને મેં મારી હાટું મગાવ્યા છે. આ સાહેબે કીધું છે હવે આગળનો જે અભ્યાસ છે ને એમાં એ ચોપડા કામ લાગશે. તું ગમે એટલો અભ્યાસ કરીશ, હારાના ઘરે જઈને તો તારે વાહિંદા જ કરવાના છે ને, તો પછી હું કામ ખોટી મહેનત કરશો? બાપાના રૂપિયા નો બગાડાય આમ. અરે પણ મારે ક્યાં લગ્ન કરવાના છે હજુ છે ને મારે લગ્નને ઘણી વાર છે. હા બાપુએ જે મારી પાછળ ખર્ચો કર્યો છે ને એ અંધોય ખર્ચો છે ને પાછો વાળીને આપવાનો છે એમને. મારે તો છે ને મારા બાપુનું નામ હેઈને ગર્વથી બોલી શકે ને એવું ઊંચું કરવું છે. આ તે વળી કેવો બદલો? પેલા બાપુ આપણી વાહે ખર્ચે ને પછી આપણે બાપુની વાહે ખર્ચવાના, તો એનું એ નો થયું? અરે ડોબી, મારે છે ને મારા બાપુનો સહારો બનવું છે. બિચારા કેટલી મહેનત કરે છે. અને હા દેવો એને બિચારે જો ભણવાનું મેલી દીધું અને કામ ધંધે લાગી ગયો. કોની હારું? મારી હારું, કે મને ભણવાનો શોખ છે ને તો હું આગળ ભણી શકું. ખોટી વાત છે આ બધી. સહારો બનવા માટે ભણવાનું જરૂરી છે એવું કોણે કીધું? સહારો બનવું હોય તો ખેતી કરો, દાડીએ જાઓ, પૈસા કમાઓ. સહારો તો એમેય થાય. હા જે બીજા કરે છે ને એવી રીતે નહીં. હું તો ભણી ગણીને છે ને મોટી ઓફિસર થઈશ અને પછી હંધાય છે ને મારા બાપુને માન સન્માનથી બોલાવશે. મારે તો નોકરી કરી છે, નોકરી. પછી મારે તને સન્માનથી બોલાવી જોઈએ. બોલાવીશ પડે ને. હું ઓફિસર થઈ જાય પછી તો તારે મને દામિની નહીં દામિની જી કહીને બોલાવી પડશે. આમ તો સારું. હા તું ઓફિસર થઈ જાય ને તો મારું મોટામાં મોટું કામ થઈ જાય. તું ઓફિસર થઈ જા, ભણવા માંડ તું. કામ હું થઈ જાય તો કે? એ બેન, હાલતા ને ચાલતા કોક મારા સાણા ચોરી જાય છે. તું ઓફિસર બનીશ ને તો હું કેસ લખાવા આવીશ તારી પાસે, અને પછી જેણે મારા છાણા ચોર્યા છે ને એનો તો ટાંટિયા ભાંગી નાખી. હે ભગવાન,
તો આની કરતાં તો છે ને મારે આ ચોર બનવું હતું. પછી હું તારા ટાટિયા ભાંગત. તારા ઘરેથી ચોરી કરી જાવ કે નહીં? સોડી કઈ કામ નથી હવારમાં તારે તો કઈ કામ ન હોય કોકને તો કરવા દે જા ને અહીંથી. ભાડું હવે તારું કામ ધંધો તો કરવો નથી ને આખો દિવસ હે બાપા મારે એટલું કામ છે એમ કરતી હોય. તારા કરતા વધારે કામ કરું છું. ભણી ગણીને અફસર બનવું છે. અરે મારી બેનપણી મારો કેસ ન લખે તો એને અફસર બનાવીને મારે કામ હું હા. કેમ છો મહેશભાઈ? મજામાં? મજા મજા. હા, કઈ બાજુ તૈયાર થઈને? અરે વાહ, આ સ્પ્રે સાઈટો લાગે હે. એ તો છાંટવો જ પડે ને. તને ખબર છે આપણે ગુજરાતી મૂવી કરીએ છીએ. હા હા, અત્યારે આપણી પાસે પ્રોજેક્ટ કઈ નાના નથી. એમ? હા હા, તમે ઓલા પિક્ચર ની વાત કરતા તે ઈ બની ગયું? અરે એ તો હિટે થઈ ગયું. આ મોના રાણેક ને ઈ બધા આપણે જ આપેલા કલાકાર છે. હો 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 હો. લે, તને નથી ખબર? હા, પણ એ ફિલ્મ નું નામ શું હતું? ટીકુડો ને ટીકુડી. હા હા, વાહ, જબરું ફિશર હતું હો. ઈ જોયું મેં ને? જોયું નથી. એ આપણે નથી જોયું. ના ના, આ બહુ સારું. જોઈ લેજે. ક્યાં અમે અહીંયા ક્યાં જોવા જાય? હા, લાવો ને મને કઈક બતાવો ને. અત્યારે ટાઈમ નથી બતાવવાનો. હું કઈ એટલે થોડોક કામમાં છું. અહીંયા બહાર નીકળો તો દેખાતું નહીં હોય તો અત્યારે કઈ બતાવવાનો. હું તને બતાવીને કા તું એક કામ કર. સુરતમાં ને અત્યારે ધૂમ મચાવે. તું સુરત આંટો મારી આવી ને ટીકુડો ને ટીકુડું જોતો હોય. અરે પણ સુરત આવીને શું કામ છે? મને કઈ કામ આપો તો આવું ને. આમને આટા મારવા હું આવું મારે ત્યાં? અરે તારા ભાઈ બંધે ફિલ્મ બનાવ્યું છે, તારે જોવું જોઈએ. મને આ ખબર નહોતી, નકર તને પકડીને લઈ જાત ને દેખાડત. એમ? તો હા, તા ફિલ્મ તો હું જોઈ લે, પણ આ મારું કઈ કરાય ને ભઈલા. તારે શું કરવું છે? આપણે ગમે એ નાનું મોટું કામ કરી લેવું. તું કે એમ આમ એક્શન કરી લેવું. આપણને કઈ ન આવડે એમ નહીં હો. હા, ઈ જ વાંધો. ઉભો રહે જો. બોલ, તારે કામ શું છે? તારે કઈ કામ હતું કે એમને મળવા આવ્યો છો? કામ હતું ને. શું કામ છે બોલ. આ મને જેવી ખબર પડી કે મહેશ આવ્યો છે એટલે મને થયું કે મળી આવું. હા, તો મળવા આવ્યો ને તું? હા, મળવા જ આવ્યો હતો, પણ ત્યાં તું ભાગે છે. એટલે ભાઈ કહું છું, ફિલ્મ નું કામ છે. આ નાનું નું કામ નથી. તને ફિલ્મ માં ખબર પડે ને, હા, કવડું મોટું કામ હોય. બહુ મોટું હોય છે હવે હો. મારે અત્યારે ટાઈમ હોય? બિલકુલ ન હોય. તને એટલી ન ખબર પડે? હા, પણ થોડુંક તો અમારી માટે દોસ્તારો માટે ટાઈમ તો કઢાય ને. હા, તું ભૂલી ગયો આપણે કેવા આમ લગીએ રમતા નહીં? હે, આ મોય આમ રમતા નહીં? હા, તો એ બધું હંધુય ભૂલી ગયો નહીં? બધું યાદ છે. મોય દાંડિયામાં કોઈનો વારો ન આવવા દેતો, મને બધી ખબર છે. હા, પણ હવે જો ને, હવે તો તારો વારો જ નહીં આવે. કારણ કે તું મોય પકડ કે દાંડિયો પકડ એ જ ખબર ન પડે. પણ હું કહું છું, હા, આપણું કઈક કરાય નહીં ભાઈ. હા, મને હવે અહીંયા કંટાળો આવ્યો. હા, મારા કાકી મને વાડીએ લઈ જાય. આપણને ખેતરનું કામ જરાય ફાવે નહીં. હે, આપણા હાથ તો તું જો કેવા કૂણા માખણ જેવા, અને આ ઢેફા અરે ભટકાડી ભટકાડીને આમ હવે દુખે છે. આંગળાને વેઢાય દુખે છે. આ તો અહીંયા તો એવું જ થાય ને. તું એક કામ કર, હું છે ને જોઉં ક્યાંક, જો નાનો ઉનો રોલ કે કંઈક કેવું હોય ને, પણ તું ચાહે હાલે એમ નથી, એનું હું કરશું? હું કામ નો હાલું? જો આમ આમ કરવામાં જ રહે તો શું કરવું? આમ નહીં કરું, આમ કરી બસ. તો હું જોઉં, જો ક્યાંક એમાં શું છે ખબર, હો. આમાં કાન પાછા બીજા કરતા હોય. આ તો પણ ભલે ને પૂછવું પડે ને, નકર કે આ નમૂનો ક્યાંક ગોચે હોય તો મારે શું કરવું? પ્રોડ્યુસર એક દી લેતો હોય ગામ વાડીએ મરાવી આંટો અને લીમડા હેઠે બાંધીએ ને પછી બે બડા નાખીએ એટલે ઈ એમ કે આને જ લેવાનું. જોયું જો, આ વાંધો છે. એટલે મારા હાથમાંથી કામ જાય પૂરું. કાંઈ કામ ન જાય. ઈ તારું કામ છીનવે એમ ઘર બતાવજે મને, ન્યા આવીને ધબધબાઈ નાખો. એમ તો કોઈ સિનેમા કેમ નથી. અત્યારે આપણું નામ થઈ ગયું છે માર્કેટમાં. એમ? ફિલ્મ બનાવવાનું એટલે અત્યારે જખ મરાવીને આપણી પાસે આવવું પડે. ઓહો, હા તો તું પ્રભુ કેવા ના, મહેશ તું રહેવા પ્રભુ. દે. તને હું લઈ જાય, પણ અત્યારે મને જવા દે. હા, હો, પણ હવે આ કયું પિક્ચર બને છે? આ અત્યારે જોરદાર બને છે. જોરદાર? હા, એનું નામ છે જોરદાર? જોરદાર નામ છે, જોરદાર. વાહ, બાકી હો. હા, જોરદાર. અને બાકી તારા ફિશર ના નામ એમ હોય હો? કલાકાર કોણ છે ખબર છે? હું નથી ખબર? રીત્યાન કુમાર. એમ? રીત્યાન કુમાર. ઓહો, આમ જો અત્યારે એની બોલ બાલા અને એમ? એ આપણા ફિલ્મમાં. હા, તો ન્યા તેની યાર કઈક નાનો રોલ અપાઈને મારો. એની હારે કઈ રીતે પાવો? તુંય પણ પાછો એની હારે ઉપાય. અરે પણ હું કરીને સારું કામ. લા, મારે ઓલો રીત્યાન કુમારે વયો જાય મૂકીનો, તને હું લઈ જાય તો વાંધો ઈ છે. કોઈ નો જાય. ઈ મારી યાર ખાલી એકવાર બેઠકમાં બેસી જાય એટલે વાત પૂરી થઈ જાય. અરે આ વાત પૂરી કરશો તો વાંધો છે, વાત ચાલુ રાખવાની હોય. ડોબા છે ઓછો. ચાલુ રાખી હાલ. હા,
તારા એક્ટિંગ કરવી છે હા હાસિંગ કરવી હા. છે હરખી કરી હા. તું કઈક મને એવું કઈક કરીને તો બતાય તો મને ખબર પડે કે તને કઈક આવડે છે નકર ઓલું મોય દાંડિયો આવડે એ મને ખબર છે હાસું ખોટું કરીને જીતી જતો તું હા તો આ શું કરવાનું તું બોલ ને કઈક એક્ટિંગ બેક્ટિંગ કર આમ તને કઈ ડાયલોગ કે કઈ એવું આવડે છે હા હે હા તો કર તો જો હું તને કહી દઉં છું શું કહેવાનું? કે તું જો મને કામ નહીં આપ ને મહેશ હા તો આ ગામમાં તું પગ નહીં મેલી આખ પણ તું થોડોક નીચે ઉભો રહે તું ઓળખતો નથી મને કે હું કોણ છું આમ, હેઠ, હેઠ. અને સાંભળ આ ગામમાં હંધાય મને પૂછીને કામ કરે છે આ ભલે મને ના ગામનો છોકરો હોય તે મારીને વહી જાય પણ હું કોઈના બાપથી બીવ નહીં હો કેમ બાકી હાલ હાલ ને કઈક ગોઠવી બીજું હે ભાઈ મને રોતાય આવડે હે હા હું શું કહું છું ભાઈ તું મને કામ આપ ને તું કામ નહીં આપ ને તો પાછું મને બહુ તકલીફ પડશે અહીંયા મને જરાય હોરવતું નથી આમ જો મહેશ પણ આપે ભાઈ આપે તને મળી જો. ગયું કામ બસ કેમ પણ પણ તું મને અત્યારે જ આવવા દે હે હા હાલ ને હું હારવાર આવું ટિકિટ બે લઈ લે ને તારે નથી આવું તારી જરૂર પડે તો બોલાવી લઈ આવું જ કેસો દર અને વખતે આમ જો હવે આવ્યો નથી સમય લઈને આવજે કઈક બેહાય એમ આવજે હો જા અત્યારે પણ તું રાતે 12 વાગે આવે ને સવારે ઉયો જાશો ને પાછો મને કહેશો પણ ફોન કરીને આવજે અને જી તું કાકા હું નવરો હોય ને ત્યાં આવજે અત્યારે મારે ટાઈમ નથી આવવા દે હો અને આમ જો પછી આપણે હવાઈનું કરીશું નિરાતે આવજે બે હવા સારું હાલ હા જા આવે ઘરે હા હાવલા રીતનને કહેજે કે હું યાદ કરતો હતો તને કહી દે સારું આજે ગામમાં કોઈ આવ્યું નહીં ને મને મોબાઈલમાં નેટ ન આવતું સરપંચને કહું પણ કઈ ધ્યાન નથી દેતા ટાવરનું હાલો બાપુ જલ્દી હો હા ઉતાર રાખનગર બસ વહી જા લે આવો આવો બાપા કેમ છે બસ મજામાં જ. પણ તું તો પણ હાવ નવરો લાગશો આયા કેમ બેઠો છો અલે આજે તો રજા જ હોય ને ભલા માણા તમને ન ખબર હોય આજે મારે રોજ રજા જ હોય હાલો અમારે અમરેલી હાલો તો હું અમરેલી જાઉં છું રોજ પણ એમને ઈ કે મારે રજા હોય એને હું 365 દિવસ રજા જ હોય ઈ તમે પ્રદીપભાઈ નથી ઓળખતા એનું વહીવટ જ કઈક અલગ છે આમ સમજ્યા? જો આપણો વહીવટ હું અહીંયા હોય ને તો મારો ધંધો ચાલુ હોય જોયું આપણી એટલે માણસો કામ કરે ખબર ને મારે બાપુજી એની પાસે શીખવા વહી જવું છે અરે તારે એની પાસે નથી શીખવું એના છે ને બધા જાકુબ નાવાની કઈ કામ જ નથી કરતો સમજા હાવ નવરી બજાર છે બાપા ધ્યાન રાખજો બોલવામાં તમે નવરી બજાર આ ઘર આપણું છે ખબર છે ને હા તે ઘર તારું છે તે આ ઘર તો હોય જ છે એમાં શું થઈ ગયું ઘર તો ઢોર ને હોતે ને હોય પક્ષી ને ઘર તો હોય જ બધાને હા. ઘર હોય ને આપણી પાસે તો કઈક આપણે કામ કરવી એવું ન ગણાય કામ કરવી ને તો કહેવાય આપણે કામ કરવી છે આ નવરી બજાર હોય ને એને ઘર ન હોય હો તમને વેમ હોય તો કાઢ નાખજો હું એમ કહું છું તમે કહો નવરી બજાર આ ગાડીમાં ગેસ છે લે ગેસ પેટ્રોલ પેટ્રોલ છે ભાઈ આ નાના તે ઘર બનાવ્યું છે ત્યારનું ઘર એમણામ છે તે છે ને નળિયું બદલાવ્યું છે ઘરનું નળિયું ક્યાં જો સલેપ લઈ લીધા ઈ નાયણા તે જ લીધો છે એટલે જ હું કહું છું બધું નાના તે જ કર્યું છે તો તું તો કંઈક કર તમે ભાઈ તમારું કરો ને તમારું ભાઈ સારું હોંડું નથી ને પાછા કહે કે તું તો કર આ મેં હોંડું તો લીધું ને તો આ હોન્ડું તમારે એકલાથી જ હાલે કે અમે હકાવી તો હાલે લે એકલાથી જ હાલે એવું થોડું કીધું આ તો બધાયથી હાલે ભલા માણસ લેવું પડે પણ એમાં તમારે સમજ્યા છે હા હા તે કાંઈ માગવું નથી કે કોણ અરે તમે તો એ શાંતિ પાછું રાખો. માગીને 1000 માગી જાય કાંઈ લે કેવી નાની વાત કરી નાખી બોલો લ્યો સાંભળી કાંઈ ગયા માગવી નથી સાંભળી ગયા લા મણા આ ગાડી હું કદાચ મારી પાસે મોટર નથી નગર મોટર આપી દઉં આ લેતા જાઓ અત્યારે આ બાઈક તમે હા. આપી એકતા હોય તો આપો અમે ટ્રાય કરવા ખાલી એક અમરેલી લઈ જઈ અમરેલી હું કદાચ તારે સુરત લઈ જાવી ને તોય આપી દઉં હું હાલીને વયો જાવ હો. બાકી તમે એમ કહેતા હતા કે નવરી બજાર તમે આમ જો ખરાખરીના ખેલ હજી જોયા નથી અરે પણ અમારે અમરેલી લઈ જાવી છે તો તમારે સુરત હુકમ લઈ જવા દેવી છે અરે જો પણ તું એટલો બધો ગરમ નહીં થાય એ આમે કાંઈ આપવાનો નથી તું એ બાપા તમે હજી અપમાન કરતા હોય એવું લાગે છે હો મારું આપવાનો નથી મેં અરે. તમને કીધું ને આપી પણ જેનું માન હોય ને એને એમ લાગે કે મારું અપમાન કર્યું તારે માન હું ને અપમાન હું હા હાલો ટાઈમ પાસ કરતા આપણે બસ હાલે રાજાએ અજવાડ આપ્યા ને એમ તમને ગાડી આપી દીધી એમ હવે ઈસા પડે તો એ આવજો લઈને સમજ્યા તો ગેસ થોડોક ઓછો હોય છે નખવી દેજો લે તારું ભાઈ મન બહુ મોટું છે હો ભાઈ અને આમ જો ગેસ વાળી સી કોઈને ખબર નહીં પડે જો હું આ બાજુ એટલે રાખું કે ગામમાં કોઈને ખબર ન પડે આમ આવતા હોય ને તો આમથી નવ્યા જાય આમ હે ને હાલો ને એવું બધું કર્યા રાખે એટલે ગેસ વાળી છે એમ કોઈને ખબર ન પડવી જોઈએ પેટ્રોલ અને પ્રદીપભાઈ ની ગાડી છે એ કોઈને ખબર ન પડવી જોઈએ તો? શું કહો? એટલે એમ
ખબર પડી જાય ને ગેસ વાળી છે તો મારી ગાડી છે એમ નહીં ખબર પાડવાની એમ કહું છું એમાં હું છે 2-3 જણા ઉસીના આપે છે નો આપે પછી હા ઉસીના ગુતીને જ તારે હકાવું છે. મોટી મોટી વાતો કરતો હોય કે નહીં હું ગામમાં તો એ પૈસા આવતા હોય ત્યાં તમને શું ખબર પડે હવે ત્યાં આવું ઝૂંપડામાં જો રહ્યો મોટી અને ખોટી વાતો છે ને જિંદગીમાં ક્યારેય ન કરાય. તારા નાયણા તો એવું કઈ તને શીખવાડ્યું જ નથી. શીખવાડતા પણ અમે ક્યાં માય ધ્યાન દેતા કઈ વાત ભાઈ હું શું કહું છું તમને ખબર છે નહીં. હા. બાપુ મોડું થઈશું આપણે અરે હવે તો ગાડી આપું છું ભલા મને બસ ની વાટ હોય તો મોડું હવે હું એને કરો ને ભાઈ હું આખો દી બેહું મારે કાંઈ મોડું થતું નથી કોઈ દી ના, ના. અને તમારે મોડું થઈ ગયું તમારે જાવું છે ક્યાં અમરેલી તો કીધું તારો છે ને ધંધો જ છે સમજા આ બેહવાનો અને અમારે છે ને એ ધંધો નથી ને પાછો નવરું બેહવાનો. એટલે અમરેલી શું લેવા જવું કઈ છે પ્લાનિંગ કરિયાણું લેવા જવાનું છે અમારે કરિયાણું લેવા ત્યાં થોડું જવાય ડાયા હતા ને કરિયાણાથી લઈ આવો ને દાદા આતાની ડાયરમાં કઈ આવે છે અમારે છે ને બેંકનું કામ છે એ માટે જવું છે અને આજ શનિવાર છે ને કાલ થાય રવિવાર. તો મારા પૈસા ઉપાડતા આવજો ને જો તારા પૈસા હું ઉપાડું પણ તારા ખાતામાં કંઈક હોય તો ઉપાડું ને. તમારા ખાતામાંથી એમ કહું છું મને આપજો પછી હું આપી દઈશ ઠીક હાલ હવે અમારે છે ને મોડું થાય છે પછી વાત કરવી આપણે ઈ. હા લેતા જાઓ. જો ગાડી આપી અમે જ તું આ નંબર પ્લેટ કાંઈ નથી બાપા પોલીસ પકડશે તો નહીં ને ના ના મારું નામ આપ નહીં આપ હા હા અહીંયા તો બરાબર છે હાલો લઈ લો ભાઈ આ અંધો એ અચાનક કેમનું થઈ ગયું? હવે બોલીશ કાંઈ? શું કહું બેન અમે બે જાતા હતા અને અચાનક પપ્પાને આ પેરાલિસિસ થઈ ગયો અને ગાડી ભટકાઈ ગઈ. આ પપ્પાને ધ્યાન રાખવામાં મારો હાથ સીધો રોડ ઉપર પડ્યો ને આ ફ્રેક્ચર આવ્યું છે. ડોક્ટર નહોતા એટલે અત્યારે તો નોર્મલ ખાલી પાટો બાંધી દીધો છે. કાલે ઓપરેશન કરાવવા જવું પડે એમ છે અને સળિયા નાખવાની વાત થઈ છે. હે ભગવાન, આ અચાનક હું થઈ ગયું? કેટલો ખર્ચો કીધો ડોક્ટરે? પૈસાની તો 1.5-2 લાખ રૂપિયા. 1.5-2 લાખ રૂપિયા? ભાઈ આપણી એવી પરિસ્થિતિ નથી કે અત્યારે 1.5-2 લાખ રૂપિયા આપણે ક્યાંયથી લાવવી. પપ્પાની હાલત જોવો ને. હું જાણું છું કે આપણે પૈસાનું ક્યાંક ને ક્યાંકથી ગોતવાનું જ રહ્યું, પણ હવે હરખું તો કરાવવું પડશે ને. કે જન્મના પાપ છે આપણા. બાપુ તમે કઈ ન બોલો. કેટલું દુઃખ આપશે ભગવાન. મારો ઠાકર મારી પરીક્ષા કરે છે. બાપુ આ ભગવાન આવું કેમ કરતો હશે? ગરીબ લોકોની પરીક્ષા હું કામ ને લે? એમની હારે શું કામ ને આવું થાય? અમીર લોકો હારે તો કોઈ દી આવું ન થયું. આ છે ને અમીર લોકોનું અને ગરીબ લોકોનું નથી હોતું. આ આપણા આગલા જન્મના કર્મોનો વાત છે. આપણે આગળ કાંઈક પાપ કર્યા છે એટલે અત્યારે ભોગવવું પડે છે. દામિની બેન, તમે એવી કોઈ ચિંતા ન કરતા, બધું થઈ જાય. ચિંતા ન કરું? કેમ ન કરું? અરે તમે બે ઘરના મોભી છો. અરે તમારી હારે થયું એ નહીં કરતા તો મારું એક્સિડન્ટ થઈ ગયું હોત ને તો સારું હોત. હું બોલે છે બેન? પાનમાં તો છો ને? પાનમાં જ છું. એક કામ કરજો, ઓલા રીચા ફોન નહીં છે ને એમને પૂછી જોઉં. એ તો આપણા ઘરે અવારનવાર આવે જ છે ને. આપણે એમની પાસે મદદ માંગી જોઉં. એની મદદ? પૈસાની મદદ પાઈ લઉં. હવે એ જે 2 રૂપિયાની લિપસ્ટિક ને 2 રૂપિયાના સાંડલા લેવાની વાત કરતા એ આપણને શું મદદ કરવા? કરવી પડશે.
માણાનો ખરાબ સમય હોય ને તો કરવી પડે. અરે એક માણા બીજા માણાને કામ નહીં આવે તો કોણ આવશે? સારું, ખુશી જોજે. અને કાલે બાપુને ને તને દવાખાને લઈ જવાનું થાય ને એટલે મને કહેજે. હું ફેરી આવી. હવે તમે બે આરામ કરો. બાપુ તમે અહીં આરામ કરો. આમાંય તેલ નાખવાનું થયું છે ને મારે હિરલના ઘરે જવું છે. કાકી હા બોલ ને દામિની, આટલી ઉતાવળમાં હાની આવી છે અને દોડા દોડ હાની કરે છે? બોલ કાકી તમને કઈ ખબર પડી કે નહીં? હું ખબર પડી? મારા ભાઈનું અને બાપુનું એક્સિડન્ટ થયું. હે એટલે અકસ્માત થયો એમ? હા. ક્યાં આગળ? કોને ખબર. એ લોકો આયેલા જતા હતા અને એક ગાડી વાળો આવ્યો ને એને ગાડી ઠોકી દીધી અને ભાઈને હાથમાં ઓલું ફ્રેક્ચર આવ્યું છે. હા અને તારા બાપુને? તારા બાપાની તબિયત તો સારી છે ને? આ ઈ કસ કમાવનાર છે તમારા ઘરમાં. તારો ભાઈ તો હમણાં નોકરીએ લાગ્યો છે. થયું શું છે? આ મોડામાંથી બોલ. આ કોકના સાતીના પાટિયા હું કામ બેહાડસ? બાપુને પેરાલિસિસનો. હા ઈ લખવો કહેવાય. હા ઈ હમણે ડોક્ટરે જેવું કીધું એવું કહીને. હા ઈ શું થયું એનું? એનો હુમલો આવ્યો છે. લે મારી રે, લખવામાં તો માણો કોઈ દી ઊભો ન થાય. એ આખી જિંદગી આમ પથારીમાં જ રહે. અને તારો ભાઈ એનાય હાથ ટાંટિયા બધું તૂટ્યું જશે ને? હા પણ તમે આવું તો ન બોલો કે એ લોકોને સારું નહીં થાય. ડોક્ટરે કીધું છે સારું થઈ જાહે. હા તે હું છે પણ હવે તમે આવું ન બોલો. હા ડાક્ટર સાહેબે કીધું છે કે પૈસા ભરશું ને ઓપરેશન કરશું ને એટલે સારું થઈ જાય. હા પણ આ બધા કામમાં કાંઈ આ નાની રકમ ન જોઈએ. આ મોટી મોટી રકમ બોલે. આ ડાક્ટરોને હું ઓળખું છું. આ મને ખબર છે. આ બહુ વર્ષ પહેલા આપણા ગામના પેલા કાનજી કાકાને થયું હતું ને. એ કાનજી કાકા ગયા તેલ લેવા. મારી વાત સાંભળો તમે. ડાક્ટરે છે ને 1.5-2 લાખ રૂપિયા થાય ને એવું કીધું છે. હે મારી રે, 1.5-2 લાખ રૂપિયા! આ લાખની પાછળ કેટલા મીંડા આવે એ તો ખબર છે ને તને? કાકી તો તમે થોડી ઘણી મદદ કરો ને. થોડી ઘણી મદદ તો મારે ઘણી કરવી છે બેટા. તું મા વગરની દીકરી છે. ભાઈ અને બાપ છે તારે, પણ હું કરું? અરે હાથમાં 1 રૂપિયા ના. કાકી જૂઠું ન બોલો. આ હંધોય વહીવટ છે ને ઘરનો તમારા હાથમાં છે. એટલે એવું તો કહેતા જ નહીં કે તમારી પાસે રૂપિયા નથ બેટા, રૂપિયા નથ. જો હોત તો હું તારી આગળ આવી રીતે રડું હું કામ? જો હોત તો મારે તને દેવામાં હું વાંધો? પણ હું એક વાત કહું, આ તારા બાપાને લકવો થઈ ગયો. તારા ભાઈના પગ ને હાથ ને ટાટિયા ને બધું ભાંગ્યું છે. હવે કદાચ તને કોઈ ગામના વ્યક્તિ મદદ કરે તો રૂપિયા આવશે ક્યાંથી પાછા? બીજા મદદ કરે કે ન કરે, તમે મદદ કરશો કે નહીં? અને હું ક્યાં તમારી પાસે આ પૂરેપૂરી રકમ માંગુ છું? મેં એમ કીધું કે 2 લાખ રૂપિયા દો. થોડી ઘણી તો મદદ કરી શકો કે નહીં? હું તમારા પૈસા છે ને દૂધે તોય પાછા આપી દઈ. હા આપી તો દઈ, પણ હવે અત્યારે તો મારી પાસે નથી બેટા. આવી રીતે કાંઈ અચાનક આવી જાય ને આપણી પાસે કઈ એવા રૂપિયા નીકળે એવી તો કાંઈ આપણી સગવડ ન હોય ને. નથી હો બેટા, માફ કરજે. હું હાસન તમારા પૈસા આપી દે. હું હે ને કામ કરવાનું ચાલુ કરવાની છું. નોકરી કે જે નાનું મોટું કામ મળે ને એ હંધુએ કરી. તું જે કરે ઈ, પણ અત્યારે મારી પાસે રૂપિયા ન તો હું ક્યાંથી આલું તને? હા તો એમ કહી દો ને કે રૂપિયા દેવા નથી. પૈસા તો ઘણાય છે પણ તમે તમારો પાડોશી ધર્મ નો નિભાવી હૈકા. હા જ્યારે જો ત્યારે ઘરે તો આવી જાઓ છો કે તું મારી દીકરી છો. તો દીકરી હા મુસીબતમાં છે તો કાંઈ નો હાથ નથી ચાલતા. હા ઈ અત્યારે મુસીબતમાં છે, બધી હંધી વાત હતી, પણ મારી પાસે નતા. મને માફ કરજે. હા તારા બાપાનું ને તારા ભાઈનું તારે જેમ ઈલાજ કરાવવો હોય ને એમ કરાવજે. હો હવે આમ મોડું હું જોવે છે? જાને જાઉં છું. નહીં આવું પાછી તમારી પાસે મદદ માંગવા. જોઈ લીધું ખરા સમયે કોણ કામમાં આવે છે નહીં. હા બહુ સારું. હું તો ક્યાંથી કામમાં આવું? તારો બાપાને લખવો છે, તારો ભાઈ ટાટિયો તોડીને બેઠો છે.
અને તું શું કમાવાની લોકોના વાહન કપડા કરીને? લે બોલ, હિરલને કેવું તો પડશે જ આ વાત. કાકી તમારી પાસે બહુ ઉમ્મીદ લઈને આવીશું. કા કેવી વળી ઉમ્મીદ? હે આ દિન સુધી તો આ કાકી કોઈ દી યાદ ન આવી. તા ગરજ પડે ત્યારે જ આવો છો તમે. હા કેવી વાત કરો છો? એવું કયો દી છે જેથી તમે ઘરે આવ્યો હોય ને તમને આવકારો ન આપ્યો હોય કાકી? હા એ તો ભૂલાય જ જાય છે. પણ તારી ઘરે આવી કે હું કે તે આવકારો આપ્યો હોય? કાકી એ વાંધો એ છોડો. તમને ખબર છે મારા બાપુને લકવો મારી ગયો છે. અરે માડી કેદી થયું એવું? થોડા દી પહેલા. અને ભાઈના હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. બસારાને તે હું શું કરું? અહીંયા કાંઈ રોદડા રોવા આવી? આ ગામમાં કોઈ ઠેકાણું નહોતું મળતું? રોદણા નથી રોતી કાકી. હું તમારી પાસે મદદ માંગવા આવી છું. લ્યો એ અમારો ભત્રીજો કાંઈ આ ડોક્ટર નથી કે તમને આમ તારા બાપાને ને તારા ભાઈને ઇન્જેક્શન મારીને હારું કરી દે. તમે સમજતા કા નથી? ડોક્ટરે 2 લાખ રૂપિયાનો ખર્ચો કીધો છે અને બેયનું ઓપરેશન કરાવવું જરૂરી છે. આખી જિંદગી આમ નામ તો નહીં નીકળે ને. કાકી તમે થોડી ઘણી મદદ કરો ને. ઠીક તે તું 2 લાખ રૂપિયા લેવા આવી છો તે ડોહો અહીંયા પૈસા કેવા? એક ભત્રીજો ખાલી રડીને આપે છે. આ તને ખબર તો હશે બટા આ મોસમ આજકાલ કેવી છે. આ કપા થયો તો ને એમાં ડોહો આ ભાવ ઘટી ગયા છે. આ કપાના ભાવ આવે ને તે દિયા વેસીને અમે છે ને તને ખબર તો છે આ બધા વ્યાજના પૈસા લીધા હોય ઉસીના પાસીના કર્યા હોય આ એમને કાંઈ થોડું ખાતર આવે છે? કાકી તમે તો હવે એમ વાત કરો છો કે સાણે તમારા ઘરમાં 1 રૂપિયો ન હોય અને હું ક્યાં કહું છું કે તમે 2 લાખ રૂપિયા આપો. થોડી ઘણી તો મદદ કરી શકો ને. આમ જો બટા 1 રૂપિયો અમારા ઘરમાં ન હોય. આ રૂપિયો હોત ને તમે શહેરમાં જઈને ન રહ્યા હોત, આવા મકાનમાં થોડા રહ્યા હોત. હમણાં કપા વેચ્યો છે અને કપાનો ભાવ છે ને હંમેશા ઊંચો જ આવે છે. કરો વાત. આ અમે કપાવે છે ઈ તને ખબર પડી ગઈ કે ઢોકા તમારા ઘર હાટું નથી વેચો, અમારે ઘરે ખર્ચા હોય છે. હા તો માણાને જરૂર હોય ત્યારે મદદ ન કરી શકો. તમને તો એમ થતું હોય ને કે આના બાપુને લકવો મારી ગયો છે, ભાઈ પથારીમાં પડ્યો છે તો ઈ ક્યાંથી પૈસા લાવવાની છે? અત્યારે જો આને ઉસીના પૈસા આપ્યા તો ઈ પૈસા તો નાય જ નાખવાના ને. લ્યો પણ એવું નહીં થાય કાકી. તમારા પૈસા હું કામ કરી કરીને અંધાય પાછા આપી દઈ. ક્યાંથી આપવાનું? આ લગ્ન કરવા જેવડી તો થઈ ગઈ છો. આ પૈણીના પૈસા હે આ 2 લાખ રૂપિયા ક્યાંથી આપવાની હતી? અને આ તારો બાપ અને તારો ભાઈ આ કાંઈ અમારે હાટું નથી બીમાર પડ્યા? આ લઈ જાઓ સરકારી દવાખાને, ઘણાય છે મફતમાં કરી આપશે સરકાર. એ તો થવા કાઢે છે ને જેની આરા થાય ને એને સમજાય. આજે અમારા લોકોનો વારો છે, અંધાઈનો વારો આવશે ને. એટલે તું આ શ્રાપ આપવા આવી છો? આ છોડીને પૈસા નથી પણ ટણી કેટલી છે? લે ટણી નથી કાકી. અત્યાર સુધીના સંબંધોને જોઈ રહી હતી કે પૈસાની વાત આવી અને બધાએ મોઢું ફેરવી લીધું. એ પૈસો છે ને કોઈને ન અપાય. આ ભાઈઓમાં ડખા કરે ને પૈસો. આ પૈસા સંબંધ બગાડે. એટલે અમારે કઈ પૈસાનો વ્યવહાર તમારા લોકોને હારે નથી કરવો. આ ભાઈને એક્સિડન્ટ થયું અને આ ડોહો કાંઈક હાથ ટાટ્યું ભાંગી ગયો ઈ ક્યાં કામ કરીને રડવાનો હતો? અને તારા બાપાને આ લકવો મારી ગયો અને તારી માં તો છે નહીં પાછી. એમાં હું શું ને હારું મારા ઘરનું પૂરું કરવા હાટું હું એકલી કાફી છું. મારા ભાઈને અને બાપુજીને બેયને હાજર કરીને રહી. એવું નથી કે તમે મદદ કરશો તો જ મારા ભાઈને અને બાપુને હારું થાય. દેવાવાળો ધણી છે કાકી, દઈ રહે. તો દેવાવાળા ધણીને બે પ્રાર્થના કરવી જોઈએ ને. તો ડોહો અહીંયા હું બુડાણી તો જાન્યા હા હાલીસ નીકળ્યા છે અહીંયા કેમ આમ પૈસાના જાણવા હોય ને આમ ખંખેરી તમને ધરી એમ
કપા વેચો છે તે ડોહો કઈ તમારા હાટુ થોડો વેચો છે કપા. કઈ વાંધો નહીં. ભગવાને પ્રાર્થના કરી કે મારી હારે જેવું થયું છે ને એવું તમારી હારે ન થાય. જય માતાજી. એ તારા મોઢે છે ને જય માતાજી સોંપતું નથી. આ શ્રાપ આપીને ગઈ કે હું કરીને કે કોણ જાણે ભમરાડી. બાપુજી આ આમને આમ ક્યાં સુધી હાલશે? હા અમે આમાં તો જો મારે બીમારી ઘટવાને બદલે વધતી જાય છે. પહેલાં ડોકી તો સીધી હતી, હવે તો ડોકી ત્રાહી થઈ ગઈ છે. ભગવાન જલ્દી સારું કરી દે અને કંઈક જરીક અમને 2 પાંદડે કર. અરે પૈસાની વ્યવસ્થા નથી થતી, નહીતર બધું હરખું થઈ જાય. મારો તો એવો વિચાર છે કે આપણે ઓલી જે 3 વીઘા એક જમીનનો કટકો છે ને એ વેચીને તારું કંઈક ઓપરેશન કરાવ્યું ને. બાપુજી તમે જમીન વેચવાની ક્યાં વાત કરો છો? દામિની ગઈ છે ને, આ પૈસાની વ્યવસ્થા જ કરવા ગઈ છે, થઈ જાય કાંઈક. અરે દામિની દીકરી છે આ ઘરની અને એને બહાર જવું પડે અને આપણે 2 પુરુષ આ ઘરમાં પલંગ ઉપર બેઠા રહેવી, આનાથી બીજી મોટી મજબૂરી કઈ કહેવાય માણસ માટે? બાપુજી મજબૂરી તો છે, પણ શું કરીએ? નથી તમે કે નથી હું કામ કરી શકીએ અને નથી પૈસાની વ્યવસ્થા થતી. જુઓ આ જમીન વેચવાની વાત છે ને એ તમે ન કરતા. તમને ખબર છે આ કોઈ ખેડૂતે છે ને જમીન વેચવાની વાત ન કરવી જોઈએ. આ જમીન છે ને તો આપણે સહી. આ ક્યારેક આપણે સિટીમાં જવાનું થાય અને ન્યા જ્ઞાન જો માંદા પડ્યા કે મજા બગડી કે કાંઈ થયું ને તો અહીંયા ગામડે આવીને ખેતી કરીને ખાવા થાય. અરે પણ દીકરા કાંઈક આપણે સારા થવું તો સિટીમાં જાઉં ને. હમણાં આપણું તારું કાંઈ ઓપરેશન નહીં થાય, મને કોઈ સારા દવાખાને આપણે નહીં જવી બતાવવા, તો હમણાં આપણે રીબાઈ મરી જાઉં. એની કરતાં જો આપણે સારા થવું ને તો બધું થાય. એટલે હું કહું છું દીકરા કે જમીન વેચી નાખવી ને આપણે બી આપણો કંઈક દવાખાને બતાવી. તમને આ જમીન ન વેચવી પડે ને અને આવું કાંઈ ન થાય ને અને આ પરિસ્થિતિમાં કોઈ કામ આવે ને એટલા માટે કીધું હતું કે આ ગામના લોકો હારે પૈસાનો વ્યવહાર રાખજો. આ પૈસાનો વ્યવહાર રાખ્યો હોત ને કોકની હારે તો આજે આપણને પૈસા મળી ગયા હોત. આવી રીતે આમ રખડવું ન પડ્યું હોત. બેટા તું તો એમ કહેશો કે જેમ આપણી પાસે કેમ પૈસા પીડ્યા હોય, અરે હવે ભૂખ્યો માણા હોય એ અન્નનું દાન કેમ દઈ શકે? હવે આપણી પાસે કંઈ પૈસા ન હોય એમાં આપણે પૈસાનો વ્યવહાર કેમ રાખવો? તને તો ખબર છે આપણે માંડ ખાવાના કરવી છે અને એમાંય ઘટતા હોય અને એની હાટું તો તને ભણવામાંથી મેં ઉઠાડી દીધો હતો. ખબર છે, પણ થોડો ઘણો વ્યવહાર રાખ્યો હોત ને તો આજે આ દી જોવાના વારા ન આવ્યા હોત. આ દામિની ઘણી જગ્યાએ ગઈ આપણા ગામમાં, કોઈ પૈસા રૂપિયા ટકે આપવા તૈયાર નથી. હા તારી વાત બરાબર છે. માણાનો જ્યારે સમય ખરાબ હોય ને ત્યારે એના પોતાના હોય ને એ મોઢું ફેરવી જાય છે અને એ જ માણાનો સમય જ્યારે સારો હોય ને ત્યારે સામે એલીને કહે છે બોલો કંઈક કામ હોય તો કહેજો, અમે તમારી હારે ઊભા છે. એ માણા નથી બોલતો, રૂપિયા બોલે છે. આપણી પાસે જે રૂપિયા છે ને એ બોલાવા છે એની પાસે. સાચી વાત છે બાપુજી, પણ બાપુજી આ રૂપિયા જે નાશ નસાવે છે ને એવું કોઈ નથી નસાવતું. જુઓ ને આજે આપણે આટલી તકલીફમાં જઈ અને આપણે ખુદ પૈસા કમાતા હતા એ બંધ થઈ ગયા. લોકો એવું કહે છે કે કમાણી કરતા હોય ને એને માથે કરાય વાંધો નહીં, એ ભરી દે. આપણે તો કમાણી કરતા જ હતા ને, આપણે ક્યાં આમ તેમ રખડતા હતા, છતાં આજે આપણી મદદે કોઈ નથી આવતું. અરે દીકરા બધાય બીતા હોય ને, પૈસો તો બધાને વાલો હોય, બધાને બીક હોય કે આ બે બાપ દીકરા તો લૂલા લંગડા છે, હવે આને પૈસા દેવું પછી નહીં મને પાછા આપીએ કે તો આપણે એની પાસે લઈ હું લેવું? આપણી પાસે કાંઈ નથી.
એટલે બીકમાં ને બીકમાં કોઈ પૈસો આપણને ન દે. હાસી વાત છે બાપુજી, હાસી વાત છે. કાંઈ નહીં, હમણાં દામિની બેન આવે ને એટલે વાત જાણી લઈ. કાંઈ વાંધો નહીં દીકરા, તું ઉપાધિ કરીમાં. મારો ઠાકર ધણી જે કરે ને એ હારા માટે જ કરશે. એ બધું મારું ધ્યાન રાખવાળો બેઠો છે. હા બાપુજી, તમે આરામ કરો. દીકરા ક્યારના આપણે બેઠા છીએ, આ મૂંઝાયેલી હું બેઠી છું, શું થયું છે? તું તો એમ વાત કરે છે કે તને કાંઈ ખબર જ નથી. માનું છું કે હંધી મને ખબર છે, તારા બાપુની હાલત, તારા ભાઈની હાલત, પણ હવે કઠણાઈ માંડી હોય તો આપણે ભોગવવી તો પડે ને. આદિ, હું કરું ને મને એ નથી સમજાતું. આડોશ પાડોશમાં સગા સંબંધી હંધાઈ પાસે મદદ માગી જોઈ, પણ કોઈ મદદ કરવા તૈયાર નથી. એક જ વાત, બીજી કાંઈ પણ મદદ કહે ને તો અમે કરી. પૈસા ટકેની વાત ભૂલી જાશે. હા, પૈસો છે ને એ સંબંધ બગાડે છે. માનું છું હાંધી જગ્યાએ આવું જ હોય. આપણે જ્યારે જરૂર હોય ને ત્યારે જ કોઈ કામે ન આવે. બાકી અમથા ભેગા થાય ને તો હંધાય એમ કે કંઈ કામ હોય તો કહેજો, પણ જરૂર પડતા હંધાય હાથ ખંખેર નાખે. રીચા કાકી પાસે ગઈ હતી, એમણે ચોખ્ખી ના પાડી દીધી કે આમાં હું તારી કોઈ મદદ નહીં કરું. તો તું શું વિચારે છે? અને આ કેટલા રૂપિયાની જરૂર છે તારે? આ મારી પાસે થોડા ઘણા રૂપિયા છે, 20-25 હજાર રૂપિયા મારી પાસે પડ્યા છે, એ તને આપી દઉં તો હાલે? હા, બાકીનો હંધો વહીવટ તો કાકી કરે છે, એટલે હું વધારે રૂપિયા તો ન માગી શકું એમની પાસે. કોઈ વાંધો નહીં, જાણું છું હું કે કાકીની આગળ કોઈનું એ નથી હાલતું, પણ તને ખબર છે આ ભણવાનો જેટલો શોખ હતો ને, આજે એ વાત ઉપર એટલો જ અફસોસ થઈ રહ્યો છે મને. એટલે તું ભણવાનું મેલવાની વાત કરશો? હા, મારી હાટું દેવાએ ભણવાનું બંધ કરી દીધું કે 5 પૈસા કમાય તો એ મારા ભણવાનો ખર્ચો ઉઠાવી શકે. બાપુએ બિચારા મહેનત કરતા હતા, મારા ભણવાની પાછળ એમણે કાંઈ બચત ન કરી. એટલા બધા પૈસા કેમ ના આવશે? જો મેં એક વિચાર કર્યો છે, હું શહેર જઈશ. શેર? શેર જઈને શું કરી તું? આ જરાક તો વિચાર કર. અહીંયા હું આપણા લગ્નની વાત કરવાનો હતો કે, અને મને તો એમ હતું કે હવે કદાચ તું હા પાડીશ તો તું પણ તારા ઘરે વાત કરી દઈશ. તું શેર જવાની વાત કરશો? આ લગન બગન તો છે ને અત્યારે માંડી જ વાળજે. અત્યારે એ ખાંધું ને તે તૂટે છે, એટલે લગ્નનો ખર્ચો થાય એમ નથી. અને ઉપરથી આ દેવાની બાપુજીની હાલત મારાથી જોવાતી નથી. આ ભણવાનું મૂકીને શહેર જાય ને તો કંઈક 5 પૈસા કમાઈ શકે, ભલે નાનું મોટું ગમે એવું કામ હોય કામ કરી. હા, તને શું લાગે છે આ ઘણા શહેરમાં જાય છે તો હંધાઈને કામ મળી જાય છે એમ? આ ખોટા સપનાઓ દેખાડે હંધાય. બાકી ન્યાય કાંઈ આપણા હાટું કામ છે એવું માની ન લેવાય. એ અંધે મને નથી ખબર, મને બસ એટલી ખબર છે કે મારે મારા ભાઈને અને મારા બાપુજીને હાચા કરવા છે. એમનું ઓપરેશન કરાવવાનું છે. તું છોકરીની જાત છો. આ શહેર ઘણું મોટું ને તું ત્યાંના લોકો કેવા છે, કોઈને ઓળખતી નહીં હોય. આ અજાણી જગ્યામાં કેવી રીતે કામ કરી તું? છોકરીની જાત શું તો હું થઈ ગયું? મારામાં હિંમત છે, મને ખુદ ઉપર વિશ્વાસ છે. અમે ઊભા હોય ને તો હોય એને પાછા પાડી દો. અને જ્યારે વાત પોતાના પરિવારની આવે ને તો એક સ્ત્રી ગમે એ કરી શકે.
જો તો મને રજા આપ. મારે શહેર જવું છે, નોકરી કરવી છે, કંઈક કામ ધંધો કરવો છે. સારું, હું તને ના નથી પાડતો, મેં તને રોકવાય નથી માંગતો, પણ મારી ઈચ્છા છે કે પહેલાં મારી હારે આવે. હા, મારો એક મિત્ર છે, એને મળીને વાત કરીએ, પછી વિચારજે. કોણ છે ઈ? હાલને તને હંધી વાત કરું, તું હાલ મારી. હિરલબેન પાણી ઓતરાઈ દેહો તમે. હા પાણી આ તો હારું થયું કે ગળા નીચે ઉતર્યું, નહીતર એ ન ઉતરત. એવી ખબર લઈને આવીશું. તમારી ખબરમાં હોય અહીં હું હવે હું ખબર લઈને આવી હોત ને તો તરત કાગને કાગ તમે કેત. લે બોલ, મારી ખબરમાં હું, તમારા ખબરમાં કઈ કાગડા ઉડે ને તારી ખબરમાં હું કોયલ લખીને જાતી હે. અરે તને ખબર એટલે કે તમને ખબર ના, હું જે ખબર લઈને આવીશું ને તમે સાંભળશો ને એટલે આમ ગાંડા ગાંડા થઈ જાઓ. હા હા તો બોલો ને તમે હું ખબર લઈને આવ્યા છો? અરે આપણા નરેશભાઈ ખરા કે નહીં? ઈ તો ખબર જ છે ને નરેશભાઈ છે તો હું છે એમાં? એને એમનો દીકરો દેવેન હા. એનો અકસ્માત થયો છે. અસ્પતાલમાં દાખલ કર્યા છે અને તમને ખબર છે આ મોટું જબરું બિલ બનાવ્યું છે. આ લખવા થઈ ગયો છે એમાં તો દામિની મારે ઘેર આવી હતી. અરે મારી હવે આવ્યો હમાજો તો મને ખબર છે. હવે હવે ઈ મારા ઘરે આવી હતી ને એ તઈ તમારા ઘરે આવી, મારા ઘરે આવી. હું શું કહું, હા આ તમારા ઘરે આવીને આમ કઈ રૂપિયાની માંગણી કરી દીધી? હા ભાઈ. અરે આ ઈ કેમ કહેતી હતી કે મારે છે ને 2 લાખની જરૂર છે. ત્યાં 2 લાખ પડી કઈ નાની રકમ કહેવાય? ઓવે હા, 2 લાખની પાછળ મીંડા કેટલા લાગે? 5 ભલે આપણે અભણ રહ્યા પણ આમ રૂપિયા ગણવામાં તો આપણે એકો હું કહું છું કે આ છે ને એ રૂપિયા માંગવા મારી પાસે આવી હતી. તે તમે શું કીધું? મેં તો ચોખ્ખી ના પાડી દીધી. હા, એના ઘરમાં કમાવા વાળા હતા, હા. એ તો અકસ્માત કરીને બેઠા છે અને આ સોડી કમાઈને એના ઘરનું ગુજરાન ચલાવે કે આપણા રૂપિયા પાછા આપે. અહીં? મેં તો ચોખ્ખી ના પાડી દીધી કે મારી પાસે એકેય રૂપિયો નથી. તે તમને એમ થયું કે મારી પાસે માંગવા આવીને મેં હા પાડી દીધી? અલા મેં ના પાડી દીધી છે. આમ જો મેં ના પાડી ને તે એને અમારા ઘરમાં ઓલો કપા પડ્યો ને વેચવો નહીં ઈ એને ખબર પડી ગઈ. એ કપા તે હું કે ખબર કે તમે કપાસોમાં વેચો છે ઈ પૈસા આપો ને તો આ ડોહા ખાતર લાવ્યા હોય ઉધારમાં તે આપવા ન પડે. આ ઘરમાં રૂપિયા પડ્યા હોય ને એને હાથીને ગાંઠડી વાળીને મૂકી દેવાના, પણ કોઈને દેવાના નહીં. જો ચોખ્ખી સટ વાત, આ રૂપિયો વ્યવહાર બગાડે. હા. અત્યારે તો આપણો આવરો જાવરો એના ઘરે છે, કાલે ઉઠીને આપણા રૂપિયા પાછા ન આલ્યા તો આપણે તો વ્યવહાર બગાડવો કે નહીં? તો ઈ જ ને આ રૂપિયા તો ભાઈઓના વ્યવહાર બગડે છે ત્યાં ગામની સોળીઓના વ્યવહાર નો બગડે આપણે તો ઈ ભાઈ આ છે ને આવા ધંધીના જ ન કરાય પૈસાના. આ રૂપિયા આપીને ભૂંડી ના થાય જાય માંગીને ત્યારે. તઈ હું એ જ કહું છું તમને, ના હાલતા એને જેમ કરવું એમ કરે. હવે જો એના બાપાને તો લખવો આવ્યો છે, તો હું? એને હું હાજો થવાનો. આ ડોહ જાતી છે ને કે કાં લખવા આવ્યો હશે ઈ ખબર ન પડી. આ કરમની કઠણાઈ બેઠી છે એ હા, ઘર ઈ વાત પર તો. સાચી. હા, કાંઈ ને કાંઈ દુઃખના પહાડ આવે જ છે. પેલા એની માં મરી, પછી એના બાપા બીમાર રહેતા હતા તે ધંધામાં એટલે ખેતરમાં નુકસાન ગઈ. એનો ભાઈ ભણતો હતો એને ઉઠાડ લેવો પડ્યો. હું તમને કહું છું ને એ ઘરમાં નક્કી કાંઈ નડતર છે. નડતર હેનું ના આ ડોહી આ છે સોડી છે ને ઈ જ અભાગણી હશે. સાચી વાત છે, એ અભાગણી જ છે. જો હા હારી હોત તો અત્યાર સુધી બાપનો ઉદ્ધાર ન કર્યો હોત. તઈ આ સોડીઓને અમુક ઘરે નથી જન્મતા હતા ને આમ લખોપતિ થઈ જતા, કરોડોપતિ થઈ જતા અને આ એના બાપને રોડપતિ બનાવી નાખ્યો. ખાસ તો આ જોતો ખરી એનો બાપ ને એનો ભાઈ બેવ લખવાગ્રસ્ત ઘરમાં પડ્યા હશે તઈ તો કરશે શું? હવે ઈ જે કરે ઈ તમારે ક્યાં બળતરા કરવાની છે? આ 90 કિલો થી હાચવી રાખો ને નકર ડોહ 75 કિલો થઈ જાય ને તો પછી મને બળતરા થાય. અમારી બેન બળતરા મન હા બસ મને વાગે છે. હા. હા અમે તમે કઈ ઓછું નથી કર્યું. આ 70 આ તો તમે બાપા. પહોંચ્યા છો. પણ જો 70 કિલો પોઈગી હોય ને તો તમે આમ કરીને મારો તો આમ ઊંધી ન પડી જાવ. એ વાત સાચી છે પણ હું કહું હા. છું બીજી વારે તમારી ડેલીએ સડે ને અને એમ કહે ને કે તમે તો ગામના મારા કાકી છો ને માસી છો ને આ છો ને તે છો, પણ દયા જરાય ખાતા નહીં. અરે હું નો ખાવ, એક સમય તમે એની વાતમાં પીગળી જાવ પણ હું તો પીગળું જ નહીં એની વાતમાં. હા
એ તો ખબર છે એકવાર મારી આગળ નહોતા પીગડ્યા તમે તઈ હા. આ તમારો તો અનુભવ છે ને હા હા તો પછી તમારે મન ન શીખવાડવું પડે આ તમને શીખવાડવું પડે બધું હા તમે તો પાઠશાળામાંથી બધું શીખીને જ તો આયા છો અને ચતુરાઈ ને કપટાઈ તો ફૂલ ભરેલી છે તમારામાં હા એ તો આ તો તમને કહેવા આવી હતી કે તમારા રૂપિયા વેડફાઈ નહીં ને એટલે બીજી વાર આવે ને તો ના પાડી દેજો હવે જાવ જાવ હવે ખબર છે મને શીખામણ આપવા આવ્યાથી એ શિખામણ હાસી વાત તો આજે કોઈને કહેવાતી જ નથી આ હાસી કડવી લાગે તો કડવી પણ હાસી વાત આજ છે દેતી નહીં આ સાડી તો જો કેટલી વાયડી છે હવે આવવા દે પછી કહું છું આ તારો ડોહો તને હમાસર મળે ને ઈ પેલા મને હમાસર મળી જાય બધા ગામના હાલી જ નીકળી છો તે આ પાણી પીધી ને ઈ નો પીવા દીધું સુખેથી આ તે પી લે આ ગળા હુકાઈ જાય તો બોલાહે નહીં તારાથી આ તો જો જબરી છે આ નાકા પરથી સાંભળી ગઈ છે ડેલેથી દેવેનભાઈ તમે મારા ભાઈ જેવા છો એટલે આજ તમને એક સલાહ દેવા આવીશું. હા મીરાબેન બોલો. જો ને આ તમને લાગી ગયું ને તે દુની દામીની આખા ગામમાં પૈસા માંગતી ફરે છે જેના ને તેના મોઢા બોલાવવા પડે. જુવાન દીકરી છે દેવેનભાઈ, બધાના મન હરખા હોય એવું જરૂરી નથી ને. આજે કોણે હું વિચાર્યું, કાલે કોણે હું વિચાર્યું. હું એમ કહું છું કે એને સમજાવો થોડુંક કાંઈક. મીરાબેન તમારી વાત હા વાંચી છે. મને પણ એક દુઃખ છે કે આ ઘરમાં જવાન ભાઈ હોય, એક બાપ હોય અને આ મારી બેનને આખા ગામમાં પૈસા માગવા પડે. પણ અમારી મજબૂરી છે. હું સમજુ છું કે આ ગામમાં બધા હરખા નહીં હોય, પણ હવે કોઈની મદદ નહીં મળે ત્યાં સુધી આ ઓપરેશન પણ નથી થાય. મેં સમજાવી, મેં દામિનીને ઘણી સમજાવી કે છોડને નથી કરવી પૈસાની વ્યવસ્થા. આ 2-4 મહિના પાટો બાંધી રાખીશ ને એટલે બધું બરાબર થઈ જાય. એવી કેવી વાત કરો છો? એમ તો સારું ન થાય. ઓપરેશન કરાવવું જરૂરી છે, હું ના નથી પાડતી, પણ ઓપરેશન કરાવવા માટે જે પૈસા માંગો છો ને એની રીત ખોટી પડે છે તમારી. જો તમારી પાસે જમીનનો ટુકડો પડ્યો છે અને મને તો એટલી ખબર પડી કે જીવતા હોય ને તો ખેડી ખાવું, આપણે જીવતા જ નહીં હોય તો આ જમીનને હું કરશું? એટલે એમ કે મારું માનો ને તો જમીનને ગીરવે મૂકી દો. મીરાબેન હું વાત કરો છો તમે? મને ખબર છે કે હું બોલું છું, પણ હું તમારા ભલા માટે કહું છું. ભલા માટે? તમને એ ખબર છે કે આ અમારી માલ મિલકતમાં બસ આ છેલ્લી જમીન વધી છે. જમીન નહીં, જમીનનો ટુકડો વધ્યો છે. હવે એને વેચી નાખવી એટલે હાવ ન્યાલ. આ જમીન હશે ને તો ક્યારેક ખેડીને ખાવા થાય. આ હાથ નહીં હોય ને તોય જમીન તો ખેડી શકશું, પણ જમીન નહીં હોય ને તો આ 2 હાથ હાજા થઈ જાય તો કાંઈ કામનું નહીં. ભાઈ હું સમજુ છું કે જમીન વેચવી ને એટલે બહુ વહમું છે. જમીનને આપણી માં ગણતા હોય, એનું જતન કરતા હોય. મને બધી ખબર છે કે તમે તમારા પરસેવાના ટીપા પાડીને એ જમીનમાં મોલાદ પકવો છો, પણ હું એમ કહું છું કે આપણા ઘરની આબરૂ આખા ગામમાં ઉછળે એની કરતાં જમીન વગર રહેવું વધારે સારું નહીં? તમારી વાત એક તરફથી બહુ હાસી છે અને બીજી બાજુ આ દિલ ઉપર પથ્થર રાખવા જેવી વાત છે. જો જમીન વેચવાની વાત કરું તો ભાઈ મેં તો એક બેન તરીકેની સલાહ આપી. તમારી બેન મારી નાનપણની બેનપણી છે, સારું ભળે છે અમારે બેન, એટલે મને થયું કે એકવાર સલાહ દઈ આવું, સમજાઈ આવું કે આ જમાનો નથી જ્યાં આપણે મદદની આશા લઈને જાય ત્યાંથી મદદ મળે એવું જરૂરી એ નથી. જેને આપણે ભાઈ ગણતા હોય એ ભાઈ હોય એવું જરૂરી તો નથી ને. સાચી વાત છે તમારી. બધા સંબંધો સાચા જ હોય એવું જરૂરી નથી. અમુક સંબંધો ખાલી બસ જાળવવા માટે લોકો સાચવતા હોય છે. પણ તમે જે આ વાત કરો છો ને જમીન વેચવાની, એ જમીન વેચવાની જો મારા બાપુજીને વાત કરીશ ને
તો આ કાળજા બાળવા જેવી વાત છે. વાત તો સાચી છે. હવે તમારી મરજી કે તમારે શું કરવું છે. મેં તમને સલાહ આપી, મારી ફરજ નિભાવી છે. તમે તમારી ફરજ બરાબર નિભાવી છે, પણ હવે અમારે વિચારવાનું રહ્યું. એક બાજુ આ બેન જે આખા ગામમાં રખડી રખડીને પૈસા માગે છે એ જોવાતું નથી, અને બીજી બાજુ કોઈ પૈસા આપવા માટે તૈયાર નથી. એનું દુઃખ પણ છે. હા, સાચી વાત છે. આ પરિસ્થિતિમાં ઘરમાં તહેવાર આવશે ને એટલે તમને એવું લાગશે કે તહેવાર ફીકા પડી ગયા છે. પણ સાચું કહું ને તો માણસે બાંધેલા વ્યવહાર ફીકા પડી ગયા છે. તહેવાર તો એના ઈ જ છે. સારું તે તમારી મનમરજી આગળ મારું કાંઈ હાલ છે તો નહીં, પણ છતાં એક માણસાનો ધર્મ નિભાવું છું. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. મહેશ, મારો મિત્ર, કેમ છો? મજામાં? પાકો દોસ્તાર હો મારો. કેમ અચાનક તું કઈ ફોન કર્યો નહીં ને સીધો આવી ગયો? મને ખબર પડી ગઈ કે તું આવ્યો છો, અને તું ક્યાં કોઈ દી ફોન કરશો? તે કીધું તું કે હું આવી તો ફોન કરી, પણ મને હવે ખબર પડી ગઈ છે છોકરાઓ રાખ્યા છે 4-5. હા, એને ચોકલેટું આપી દઉં. કહું કે જેવો મહેશ ઘરમાં પગ મૂકે ને એટલે મને સમાચાર પગાડી દેવાના. એટલે તું જ્યારે ગામમાં આવી ને ત્યાં પાદરથી મને ખબર પડી જાય કે તું બસ સ્ટેન્ડથી ઉતર્યો ને હવે આવીશો. એટલે પોગી દેવાનું. હા, હવે હા, મારી મિત્ર છે દામિની, એને બહુ તકલીફમાં છે. જો હા, એના ભાઈનું છે ને એક્સિડન્ટ થયું હતું તો હાથ ભાંગી ગયો છે. એનું ઓપરેશન કરાવવાનું છે. આ તો દવાખાને લઈ જવાય ને. પણ બસારાની બહુ પરિસ્થિતિ ખરાબ. મને તો એમ થયું કે તમે કોઈ હા ડાક્ટર પાસે લઈને આવ્યા છો. શાંતિ રાખ, તું ઓળખતી નથી આ કોણ છે. ઓળખું છું. હમણાં તો તમે કીધું કે મહેશ નામ છે. આ એના ઘરની બહુ પરિસ્થિતિ ખરાબ છે. એના બાપુને આ અચાનક પેરાલિસિસનો હુમલો આવી ગયો. એટલે ગાડી જોઈ છે. એક કામ કર, હાલે ગાડી લઈ જા અને દવાખાને લઈ જા. હાલે રાખ, પાછો દઈ જાય છે, જોઈ નાખજે. મોટી ગાડીની સાવી છે આ તો. અને ન આવડતી તો કોકને લેતો જઈએ. હાવલી બાર લાંબી ગાડી પડી તારી. હા, હાલે, મને ક્યાં આવડે? ટ્રેક્ટર માંડમાં નાખું. એમ નહીં, તું કહેતો તું છોકરા રાખ્યા છે, હું બસમાં ઉતરું તો ખબર પડી જાય. છોકરાએ કીધું નહીં ગાડી વાવ્યા વખતે એમ. આ વખતેનું મેં પૂછ્યું નહોતું, ખાલી કીધું તું કે ઘરે છે એમ. પણ હું કહું છું, આ તું જે કામ હોય કે ને, અને આને હું કામ લાવ્યો છું તું? એનું તો કામ છે. જો હવે આ ઘરની હંધી જવાબદારી આની માથે આવી ગઈ છે. એના ભાઈનું ઓપરેશન કરાવવાનું છે, બાપુની તબિયત ખરાબ છે, ઘરમાં બહુ પૈસા ઓછા છે, અને હવે બધા પૈસા આને ભેગા કરવા છે, અને એના બાપુને હાજા કરવા છે અને ભાઈને હાજો કરવો છે. તો શહેરમાં જવું છે ને, શહેરમાં કંઈ કામ કરવું છે, નોકરી કરીને પૈસા ભેગા કરીને આ ઘરને મદદ કરવી છે. તું કાંઈ મદદ કરીને. હા, તું ઓલું ફિલ્મની વાત કરતો હતો ને મને, નવા ફિલ્મની. આ ઓલો કોણ આવવાનો છે? રીતેન. રીતેન આવવાનો છે એના ફિલ્મમાં. હા, તો મારા મિત્ર ફિલ્મ બનાવે છે. અરે ફિલ્મ હું હારા હારા ગીત બનાવી નાખ્યા, અને ફિલ્મ તો એવા બનાવ્યા ટીસ્કુડું ને ટીસ્કીડી. આવા તો એના ફિલ્મના નામ છે. અને કેટલા સ્ટાર ઓલા શું કહેવાય એને, સિતારા, કેટલાય સિતારા મળ્યા. એક દી છે ને એને મને આવડું મોટો ફોટો બતાવ્યો હતો. એનો ફોટો, પછી હીરો હિરોઈનના ફોટા, ને નીચે નકરા છે ને સિતારા સિતારા ને સિતારા. હા, હું કહું છું મહેશભાઈ, તમે મને શેર લઈ જાઓ. એટલે થોડું ઘણું નાટક કરતા તો મને આવડે છે. આ સ્કૂલમાં આ ઓલું નાટક હોય ને, એ હંધાય નાટકમાં હું રહેતી. બધું બોલ. કઈ નાટક ન મૂકું. અને એક્ટિંગ તો તમે જોવો, કઈ મને આવડે છે. એને એમ ફાવે ઇંગ્લિશ બિંગ્લિશ છે, આપણે ઇંગ્લિશમાં બોલતો. ઇંગ્લિશ જો કેમ આ ભણેલી છે હો મહેશ, તું એમ નો સમજતો. તું મને ભલે ગબો સમજ, પણ આને હલકામ નો લેતો. હિન્દી આવડે છે મને. હિન્દી બોલ. હિન્દી લે જો કેમ બાકી. હું કહું છું, આનું કેવું નામ કીધું? દામિની. દામિની, તું નાટક કરશો ને એ બરોબર છે. આ કાંઈ નાની વાત નથી. હું ફિલ્મની વાત કરું છું, અને ફિલ્મમાં તું આયેલ કોઈ દી? તો ગાંડા
તું સમજતો નથી મહેશ. એટલે આમાં ગાંડો હું શું કે તું શું એ ખબર નથી પડતી. અરે તમે મારી એક્ટિંગ તો જોવો, તમે જોઈ છે મારી એક્ટિંગ? હું કેવી એક્ટિંગ કરું છું ઈ ખબર છે તમને? ઊભા રહે રિહાઈ જા. જો રિહાઈ ગયો. એ બસ એ ભાઈ ને રોવરાયમાં ભાઈ. પાપા ઊભો તો રે. હા ગુસ્સો કર. જો તમને તો છે ને હું છોડીશ નહીં. લે જો કા આ મોઢું મડીને આ કોકને ઘસકાઈ નાખ. હા તમારો તો છે ને હું વારો પાડવાની છું. લે જોઈ લે લે બાપુજી આવે ને એટલી વાર છે, લે, હાલે. પછી જોવો. કેમ બાકી તું હું હંમેશ છો આને જમકુડી છે મારા ગામની. અને તને હું કહું મહેશ, મારી વાત સાંભળ. હા તારા ફિલ્મમાં છે ને ધૂમ મચાવશે, હાચું કહું છું. આને કામની જરૂર છે. અરે એક ફિલ્મમાં તું રોલ મને નો આપતો, મારે નથી જોતો, મારો રોલ આને આપી દે જા બસ. અરે પણ તમે મોકો તો આપો. હું કામ કરી શકું, નો આવડે તો તમ તારે લાત મારીને કાઢી મૂકજો. બસ લે. અરે પણ મારા ભાઈ આ તું કેમ વાતું કરે એમ વાતું ત્યાં ન કરવાની હોય. આ તમે કહો એવું કાંઈ ત્યાં ન હોય. અહીંયા જરીક ગુસ્સો કરતા આવડી જાય ને રોતા આવડી જાય એટલે હું એક્ટિંગ કરતા આવડી ગયો. પણ હું તને કહું તો શું, હાથી. મને યાદ છે ત્યાં સુધી એને પાનાના છે ને પત્તા આખા પાકા કરી નાખે. મને કોઈ દી યાદ નથી રહેતું, એટલું તેને યાદ રહે. એની યાદ શક્તિ એટલે હાથી એક રેવા દો. હા તમારા મિત્ર મારું કોઈ કામ નહીં કરે. અરે એક ગરીબ માણસ એમની પાસે ભીખ માંગે છે કે મને કામ આપી દો, કામ આપી દો. મારે કામની જરૂર છે. પણ આ માણા સમજતા જ નથી. કઈ વાંધો નહીં, હું શ્રાપ આપું છું તમને. જો લે શ્રાપ નો લેતો. શ્રાપ આપું છું તમને. રોકી લે. ભગવાન હંતુએ જોવે છે. બસ બસ જવા દે. આ મિત્ર છે, શ્રાપ નો દેવાય. આ બધું લાગશે ને તો કાંઈ નો નહીં રે. આ ગાડી વહી જાય એમાં ટાયર વચ્ચે ખાલી. સમજો તું? મારી વાત એ ટાયર હું બેસી આવી ભંગરવાળાને. લે લે મારી વાત સાંભળો. એને એક્ટર બનવું છે ને, તો બનવું છે ને તો હવે એક કામ કર ભાઈ, તું કાંઈ વિશે બોલતો નહીં. 2 મિનિટ મને વાત કરવા દે. હું શું કહું છું, હું તને છે ને એક સ્ક્રિપ્ટ આપું, તું મને હા એક તું ભાઈ કે તું બોલ. એ છે ને આ ઓલા બધા ન બોલે, આમ કાંઈક જોતા હોય ને વાંચતા હોય ને પાના ફેરવતા હોય ને બીડી પીતા હોય ને એ બધા છે ને આમ પાકું કરીને પછી એમ કે હાલો રેડી. અરે બીડી નહીં પીવો, ઈ સ્ક્રિપ્ટ તો હેમ છે પણ બીડી નહીં પીવો. તું ન પીતી. અરે મારી માં, તારે ક્યાં બીડી પીવાની હોય એમાં? માં નહીં. દામિની અરે ઉભા રહો ભાઈ, આ બતાવો એક મિનિટ. તો ભાઈ તું બે ની હું ગોતું છું, એમાં અગત્યના કાગળિયા હોય. હે હું કે કાંઈ નહીં. ક્યાં ભડકાણા છે હજુ તો? કેવું ખોટું બોલે છે. મારો મિત્ર બહુ ભળે મારી બેન. જો આમ જો હા આ છે ને, હા તું એને કે મારે કાંઈ નથી થયું. આ જે ડાયલોગ છે ને હા એ બધા વાંચી અને મને અત્યારે એક્ટિંગ કરીને બતાવે કેતો. ઊભી રહેજે હો. ભાઈ એને તેની તારે નથી વાંચવું. આ નાની વહુનું વાંચ આપણે. નાની વહુ વાંચવાનું નથી, તું તારી રીતે યાદ કરી લે અને જોઈ લે એમાં શું છે, પછી એક્ટિંગ કરી. સાહેબ આ તો કેવી વાત થઈ ગઈ. વાયસા વગર કોને યાદ રહે? અરે વાંચવાનું જ કહું છું, તું વાંચી લે. વાંચ. નાની વહુ બહુ વાયડી છે. એને પૈસા લેવા છે એટલે બધાની આગળ ખોટું બોલે છે. અરે બસ એટલું તો બહુ થઈ ગયું. હવે તમે ખાલી મારી એક્ટિંગ જોવો. હાલો ઓલું બસ ઓલું હા ચાલુ કરીને બધું થઈ ગયું. તારા ના, મોલું ના. કરે એ કઈ ને. હા ઈ ઓલું આમ કરે ને, ઓલું પેલા કઈક બોલે. હું બોલે? બોલ ને. હું બોલું. રોલ રોલિંગ એક્શન. મોટા ભાઈ તમને શું લાગ્યું કે આંધી પ્રોપર્ટી તમે લઈ લેશો એમ? પણ તમે ભૂલી રહ્યા છો, હા ઘરની નાની વહુ હવે આવી ગઈ છે ઘરમાં, એટલે આ પ્રોપર્ટીના ભાગ પડશે ને તો એ હરખા પડશે. અડધી પ્રોપર્ટી મોટા ભાઈની અને અડધી પ્રોપર્ટી નાના ભાઈની, અને હું મારો ભાગ લઈને જ જઈશ. સમજી ગયા? વાહ એટલો બધો ખુશ થવા કાંઈ નહીં. હાલ હું નાનો ઉનો રોલ એને આપે ને કંઈક કામ આપે. બીજું હા તો કાંઈ બસ. તું કહેશો આ કામનું નક્કી થઈ ગયું છે. અમે એ થોડુંક કરે છે. હવે એક નાનું બીજું કામ કરી દે ને હરવાર. એટલે નાનો રોલ આપે હો, તું બીજું કામ રોલ તારો તારે- વારો નહીં આવે, બસ બેયનું એ કરે. નાનેથી જ મોટાની શરૂઆત થાય ભાઈ. મારે નથી જોતું કામ ભાઈ. હું અહીંયા ટેફા ભાંગી તું તારે. તું મારું હું કામ કરીશ? મારો રોલ તો આપ્યો તે. બોલ. હું શું કહું છું, હા જો હમણાં છે ને એને થોડો પૈસામાં ટેકો કર અને થોડા રૂપિયા આપ આ ઉપાડ તરીકે.
પછી તારા કામમાંથી વાળી લેજે. તમારા પૈસા હું દૂધે ધોઈને આપી દઈશ. મારે પૈસાની બહુ જરૂર છે. હા. અરે તમે મને કામ કરી કરીને નીચવી નાખજો. હું હંધુ એ કામ કરીશ, પણ મને પૈસા આપી દ્યો. અને મહેશ, હા બહુ ભોળી છોકરી છે, આ ધ્યાન રાખજે આનું હો. આ શહેરમાં આવે તો એનું કોઈ નથી, તું જ છો એનો. એટલે તારા મિત્ર વતી, એટલે હા તારો મિત્ર તારી પાસે હાથ જોડીને કહે છે એને દુઃખ ન પડવા દેતો હો. પૈસાની મદદ થોડી ઘણી કરી દે ને. આમ તો જો કે અમે કોઈને એડવાન્સ આપતા નથી, પણ હવે અને તું કહેશો એટલે હું કંઈક થોડુંક ઘણું કરાવી દઈ. થોડા ઘણા એટલે કેટલા? 50,000 રૂપિયા કરાવી દઈ. કાંઈ વાંધો નહીં. પછી એમને મારું કામ સારું લાગે તો હું બીજા, હું કીધું તું એડવાન્સ લઈ લઈશ. એડવાન્સ તને અત્યારે 50 આપું છું, પછી તારા જે વધઘટ નીકળશે ને એ હું તને આપે પાછા. હા, હા. તું ઉપાધિ કરમાં. સારું, હા ભાઈ તારો હાલ. અને પાછું કામ આવશે ને હું પૈસા અરે, આપી દઉં પછી હું અહીં તારી મારી જવાબદારી. જવાબદારી બસ. હા, ધ્યાન રાખજો આનું. હા. માય બાપ. એલા, પણ બાપુ, બાપુ એક સારા સમાચાર લઈને આવીશું. લે હાલે. બાપુ, હા તમારું ઓપરેશન કરાવવાનું છે ને, તમારું અને હદેવાનું, એના પૈસા મેં ભેગા કરી લીધા છે. દેવેન, પુસ્તક કોણે આપ્યા એને વળી એટલા બધા રૂપિયા? અમારા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે? આટલા બધા રૂપિયા એક ઝાટકે કોને કરી આપ્યા? કોણ છે ઈ? આપણા કામ વાળું છે કોઈ? મુશ્કેલ તો ઘણું હતું, પણ કહે છે ને, જેને રામ રાખે એને કોણ સાખે? હા, આડોશ પાડોશમાં આપણા હગાવાલા અંધાએ તો મદદ કરવાની ના પાડી દીધી હતી, પણ ઉમ્મીદની કિરણ હતી ને એટલે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ. હા, હાદીને ઓળખો છો ને? હા, હું દેવેનને કહેતો હતો કે મારો ઉપરવાળો બધું ધ્યાન રાખશે, એની ઉપર મને પૂરો ભરોસો છે. જો એ આપણે એનું ધ્યાન રાખતા હોય, નીતિને એમમાં હાલતા હોય તો એ આપણું ધ્યાન રાખે જ ને. અરે પણ બાપુજી, દામિનીબેન તમે એ તો કહો કે આ કોણ છે જેણે આપણને આટલા બધા રૂપિયાની મદદ કરી? હા, હાદીને તો ઓળખો છો ને, આપણા ગામનો? હા. એણે એના કોઈ મિત્ર છે ને, એ એમની પાસે મને લઈ ગયા હતા. એમના મિત્ર બહુ મોટા ડિરેક્ટર છે. ડિરેક્ટર એટલે આ ફિલ્મમાં કામ કરે ઈ? ફિલ્મમાં ઓલું બધું કહે ને, અહીંયાથી આમ કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, એ મદદ કરશે આપણને. અરે જોજે દીકરા, એને કહેજે અમે તમારી રાતે પાય સુકાઈ દેવું તમ તારે. બાપુ, એ હંધી એ વાત થઈ ગઈ છે, પણ એની હારું મારે શૂટિંગમાં જવું પડશે. શૂટિંગ એટલે ઓલું આપણે ફોનમાં નથી જોતા, ઓલા હંધાએ એક્ટિંગ કરતા હોય ફિલ્મમાં. દીકરા હા, સાચું કહે છે બાપુજી. દેવેન ના પાડે એમાં આપણે કામ નથી કરવું હો. નહીં, અરે ના ના. અરે હું પણ હું કામ? અરે હું જો આજ મરી જતો ને તો મને મરવા દે, બાકી તારે ફિલ્મમાં એવું કામ નથી કરવું. હું કામ નથી કરવાનું? અરે અને એવું કામ એટલે? બાપુ, આ ફિલ્મને તમે કેવું કહો છો, મને કહો જરા. અરે બેટા, એ ફિલ્મોમાં કામ કરે ને એની કઈ ઇજ્જત ન હોય. અને એવું આપણે સમજીશી. જ્યારે ફિલ્મ જોઈ, આ નાટકો જોઈ, ત્યારે તો આપણને બહુ સારું લાગે છે કે વાહ, હું એક્ટિંગ કરી છે, કેવા મસ્ત દેખાય છે. અને જ્યારે એમાં કામ કરવાની વાત આવે તો એવું વિચારવાનું કે એ કામ નથી સારું. હા, ઈ આપણે જોવાની વાત અલગ છે અને કામ કરવાની વાત અલગ છે. જો બેન, ખોટી જીદ ન કર. ભાઈ, આપણે જેમ બીજું કામ કરીને એમાં આ ઈ જ કામ છે, કઈ સારું મોડું ન કહેવાય. અને બાપુ, સીધી એવી વાત છે ને, આપણે જ્યારે મદદની જરૂર હતી, પૈસાની જરૂર હતી, ત્યારે કોઈ બીજા કામે કે આપણા હગાવાલા, સમાજ, કુટુંબ, કોઈ આપણે મદદ નથી કરી.
મદદ કરીને તો એ આ શૂટિંગ વાળાએ કરી છે, તો આપણે તો એમને ભગવાન સમજવા જોઈએ, આ કામને સારું સમજવું જોઈએ. અરે પણ આજુબાજુ વાળા અને સમાજ આપણી વાતો કરશે, પછી મારે તારો લગ્ન કરવામાં આ બધું આડું આવશે. બાપુ, આમાં જો હું આગળ વધી ગઈ ને તો તમારે મારી હાટું કે માગું ગોતવા નહીં જવું પડે, સામેથી મારી હાટું માગા આવશે. અરે પણ નથી વધુ આગળ કીધું ને તને એકવાર. આ સમાજની તમે જે વાત કરો છો ને એ સમાજ ખાલી વાતો કરવામાં જ આગળ છે, આપણી ખોદણી કરવામાં આગળ છે કે આપણે ઘરે હું થયું ને હું નહીં, પણ મદદની વાત આવે ને તો કોઈ આગળ નથી આવતું. અને તમે માનો કે ન માનો, એ લોકોએ મને એડવાન્સ આપ્યું છે. એમણે કીધું છે કે અમે તમને એડવાન્સ પૈસા આપીશું, તમે તમારા ભાઈનું અને બાપુનું ઓપરેશન કરાવી દો અને પછી કામે આવજો. વિચાર કરતો, આ જમાનામાં કોણ એટલો વિશ્વાસ મૂકે કોઈ? તારી વાત સાચી છે, પણ અમને કામથી તકલીફ છે, એનું કઈ નથી થાય એમ. આમ જોવા જાય ને તો અંધાએ કામ હારા મોડા જ છે, એ આપણા ઉપર છે કે આપણે આપણા કામને કઈ રીતે જોઈશી, કઈ રીતે કરીશી. આ દુનિયામાં આપણે અંધાએ પ્રકારના લોકો મળે છે, પણ આપણે જેની યારે જેવા રહીને સામેવાળો વ્યક્તિ આપણી યારે એવો જ રહી. હવે મારે આગળ વાત નથી કરવી, મારે જવાનું નક્કી છે. તને જે ઠીક લાગે એ કર, પણ આપણી ઇજ્જત આબરૂનું જરીક ધ્યાન રાખજે દીકરા. બાપુ, તમારું નામ બદનામ થાય કે તમારું નામ ધૂળધાણી થાય ને તો હું કોઈ કાર્ય નહીં કરું, વિશ્વાસ રાખો. લે અરે રીસાબેન, જય શ્રી એ કૃષ્ણ. તમાર ન્યા જ આવતી હતી, પણ તમે ક્યાં આ બાજુ આવ્યા? કા મારે ત્યાં શું કામ પડ્યું? તે મારા ઘર તરફ ગુડાણા. લે ઉડાણા ક્યાં ગયો છો? એ મારા પેટમાં કાંઈક નવી વાત આવે ને તરત તમને નો ઠાલવું ને તો મને છે ને પેટમાં દુખે અને ખાધેલું નો પસે પાછું. નસ પાસે ને? હા, અમે તમને ગેસ ને એસિડિટી નો મોટી સમસ્યા છે નહીં? અરે આ ગામ વસાડી વાતું નો કરાય, ભૂંડા લાગો છો. ગામ વસાડે ક્યાં? આ તો આખા ગામને ખબર છે કે જ્યાં જાવ ત્યાં તમે ભો ચાલુ જ હોય છે. તમે મારા જેવા જ છો ને, આમાં કાંઈ ઓછું નથી થતું કા. અને આ બધું પેટમાં તમે દબાવી રાખો ને વાતું એટલે આ 80-90 કિલો થઈ જાય. એ તમારો મોઢાને છે ને જરા તાડું મારો, જરાય હારા નથી લાગતા. અરે હું એમ કહું છું કે હું દામિનીની વાત કરવા આવી છું. હે હા, કોની? હા, ઓલા આપણા નરેશભાઈની દીકરી દામિની. હા તે એની જ ને. એની વળી હવે નવી હું વાત આવી, તમે એને હું લઈને આવ્યા? તમને બહુ પંચાત હો, ગામની બહુ પંચાત. હા તમને કઈ ઓછી નથી, આ તમને વાતોની ખબર હોય, પણ મને એટલી ખબર છે કે તમે કોઈ દી પેટમાંથી પેટ સુધી વાતો ન કરો. ના, ના. બધી વાતો મારી પાસે કઢાવો છો. ના મને નથી ખબર હો. આ ભગવાનના સમ ભોળિયાનાથના સમ ખાઈને કહું છું, મને કાંઈ નથી ખબર. હામે મને હા, ભોળાનાથ ભોળાનાથ, હા તે હું તમે એના હમ ખાવામાં એમને હમ ખાવામાં હાસું કહેજો. તમને દામિનીની કાંઈ નથી ખબર? કાંઈ નથી ખબર. એ પિક્ચરમાં કામ કરવા જાય છે. યે ફિલ્મમાં? હા તો ફિલ્મમાં કામ કરવા ગઈ છે? તઈ એ આખું ગામ વાતું કરે છે કે આખા ગામની છોડી એક કે આ બધું આવા ધંધા ન કરે. આ ફિલ્મમાં કામ કરીને મારાને શું મળતું હશે? ઈસો તમને ખબર નથી? આ ફિલ્મમાં કામ કરવું ને એ બહુ એટલે હાવ ખરાબ કામ છે. એટલે એમાં કામ કરવા જાય પછી છોડીઓને આ રોજ હા કોની હારે કામ કરવું પડે, રોજ વર હા નવા વ્યક્તિને આપણે વર કહેવા પડે, ભાઈ નવા બનાવવા પડે, બેન નવી, માં નવી. હા નરેશભાઈમાં અક્કલ નહીં હોય કે આ દીકરીને આવા કામમાં ન મોકલાય? એને અક્કલ હોત તો ક્યાં વાંધો છે? આ માં વગરની દીકરીઓ આવી જ હોય અને બાપો તો આખો દી ખેતરે કામ કરવા જાય અને છોડીઓ ઘરમાં શું કરતી હોય એ મારો રામ જાણે. હાસી વાત છે. હા આપણે આવી કોઈની પારકી પંચાત ન કરાય હો. હા. આ ભોળિયોનાથ જોવે છે આવું કોકનું આપણે પારકું બોલીએ ને ભોળિયાનાથ આપણને કે પણ
વાત તો હાચી. હા. આપણે પારકી પંચાયત ક્યાં કરીએ છીએ? આ ગામની સોડીની જ વાત કરીએ તો છીએ. આ ગામની સોડી આપણી સોડી. પણ હું તમને એમ કહું રીસાબેન, આ ફિલ્મમાં કામ કરીને તો આપણને કોઈ ભૂંડા ન કે. અને આમ જો આ ભાઈઓ ને માઉ ને બેનું નવા નવા બનાવી હાલે, પણ આ ધણી રોજ નવા બદલે એ કેવા ભૂંડી ના લાગી. આ ડોહું આ ગામના ડોહા હોતી ને એમ કે આ સોડી કઈ બુદ્ધિ નહીં હોય, એના બાપમાં બુદ્ધિ નહીં હોય. પણ સોડીમાં બુદ્ધિ તો હોવી જોઈએ ને, બાપમાં ન હોય થોડી ઘણી. સાચી વાત છે. પણ નરેશભાઈ છે ને આ કામ હાવ ખોટું કર્યું છે. તઈ મને ન ખબર પડવા દીધી, એટલે કે મને જાણ ન થઈને સોડી ઠેઠ ફિલ્મ કરવા ગઈ. આ જોજે ને, આ ગામનું નામ બદનામ જ થવાનું છે. આ સોડીના લીધે છે ને એના ઘરનું નામ તો બદનામ થાય, ગામનું નામે બદનામ થાય. પણ હવે શું કરીએ, હરી ઈચ્છા બળવાન. હવે એને ઠીક લાગ્યું એ કર્યું, પણ આપણે શું કામ કોકની પારકી પંચાયત કરવી જોઈએ કા? એ પારકી પંચાયત નો કહેવાય. આ સોડી પછી મને લાગે છે બહુ મોટા મોટા ફિલ્મ કરશે ને તો ટૂંકા ટૂંકા કપડા પહેરીને આવશે ને ગામના લોકો તો અરે માં, તમને તો ખબર છે ને મારી આ કેવા કેવા ગામના લોકો આવે એ 70 જાતની વાતો કરે ડોહું કે આ સોડી તો જબરું કર્યું છે. આ પૈસાના મોહમાં તો આ ફિલ્મમાં કામ કરવા માંડી. ઈસ તો આ કઈ સારું કામ થોડી કરવા ગઈ છે. તઈ આખું ગામ વાતો કરશે. આ નરેશભાઈને એટલું નહીં ખબર પડતી હોય કે એમને નીચા જોયા જેવું થાય. તઈ હાય હાય, હા છોરીએ તો અત્યારથી જ આપણા નાક ડૂબાડ્યા છે. તો મને તો એમ થાય છે કે આગળ શું થાય. એ જે થવાનું ઈ થાય. પણ તમે આ કોડે ઢોંગ કરો માં, તમારી મને બધી ખબર છે. તમે નકરા ઢોંગ કરો છો અને આ બધા આખા ગામમાં ઢંઢેરો પીટી દેહો પાછા. આહાહાહા, હું કહેવા નથી આવી ઢંઢેરો પીટવા, તું આવી હતી અહીંયા. લે આ તમને કીધું ને કે મને છે ને આ તો મેં વાતું ન કહું ને તો મને આ તો કોળીઓ ગળેથી ન ઉતરે ડોહું. હા હા, એટલે જ તો તમે કહેવાય ને કોળીઓ ઘરેથી નીચે ન ઉતરે એટલે જ કહેવાય. હવે છે ને ગામ આખામાં પ્રસાર ન કરતા. હાલો હવે, મારે બહુ કામ છે. તમારી જેમ કાંઈ હું નવરી નથી ને. લે કરો વાત, તો હું હાવ નવરી બજાર હોઈશ ને. મારે વાળુનો સમય થઈ ગયો છે. એ મારો ભત્રીજો હમણાં આમ કામ ધંધેથી આવશે ને તરત કે કાકી મને ભૂખ લાગી હાલો તો ઈ મારે કામ છે. હા તે કરો ને. કોણે કીધું એ પારકી પંચાયત કરવા ઉભા રહ્યો? જાવ જાવ. હા કેવી ભાઈ સાડી. તારા જેવી તો નથી. લે આપણને ખબર પડી હવે ગામમાં ઢંઢેરો તો પીટવો ને. એ હવે સીધા ઘરે જ જાજો. આજે કેટલાય સમય પછી પાછા ગામડે આવ્યા છીએ. હે જ જગ્યા, હે જ લોકો. સર, મારે તમને થેન્ક યુ કહેવું હતું. અરે બા, થેન્ક યુ કઈ વાતનું તારે મને થેન્ક યુ કહેવાની શું જરૂરત છે ને? જુઓ ને, આજે એક મોટી હિરોઈન બની ગઈ છું. કોના કારણે? તમારી અને હાદીના કારણે. તમે બંને મને ઘણો સપોર્ટ કર્યો છે, મને આગળ વધવામાં મદદ કરી છે. જ્યાં જ્યાં હું ગફલા કરતી હતી ને ત્યાં તમે મને શીખવ્યું. બાકી તો ફર્સ્ટ ટાઈમ કેમેરાને જોઈને હું તો ડરી જ ગઈ હતી. મને થયું હું તો બેકઆઉટ જ કરી લઉં. તમે મને પ્રોત્સાહન આપ્યું અને જુઓ આજે હું ક્યાં પહોંચી ગઈ. અરે આ બધી તો છે ને તારી મહેનત અને આવડત છે એટલે તું પહોંચીશ. નહીતર તારી જેવી ઘણી છોકરીઓ આ લાઈન માટે આવી છે પણ બધા સક્સેસ નથી જતા. આમાં સક્સેસ કેવા લોકો છે ખબર? કે જે પોતાને જે કાંઈ કામ કરવું છે એ નીતિથી અને પોતાનો પૂરો જીવ રેડી દઈને એ લોકો સક્સેસ જાય છે અને એમાંથી તું એક છે. એટલે તું આ સક્સેસ. થેન્ક યુ. સર, તમે આપણે જે લાસ્ટ મૂવી કરી એના પ્રોડ્યુસરની કંઈક વાત કરવાના હતા ને? બસ. એટલે આપણે અહીંયા આવ્યા છીએ. તને એ જ વાત કરવાની છે કે આપણા પ્રોડ્યુસરે છે ને આપણને એક બીજી નવી મૂવી એક ઓફર કરી છે. અરે વાહ સર, અને- કોંગ્રેચ્યુલેશન્સ. અને એમ તને પણ ઓફર કરી છે. મને ખાસ કીધું છે કે આપણે આમાં દામિનીને જ સાઈન કરવાની છે શું વાત કરો અને છો? તારું બજેટ વધારીને આવશે. મને તો આ બધું સપના જેવું લાગે છે. હે પ્રોડ્યુસર તો આગળની મૂવીમાં મને નાનો એવો રોલ આપ્યો પણ મારી એક્ટિંગ જોઈને પછી પ્લસ 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 અને આજે આટલી મોટી મૂવી મને ઓફર કરી. અરે મને તો એવું લાગે છે કે આ હજી
આ એટલી બધી મોટી નથી. હજી આનાથી મોટી મોટી મૂવી તને ઓફર થશે, કારણ કે તારી મહેનત છે અને તું જે આમ દિલ દઈને કામ કરશો ને એના આ બધા પ્રતાપ છે. સારું, હા તમે લોકો છે ને મારો સાથ આપતા રહેશો ને તો જોજો એક દિવસ હું હોલીવુડમાં પહોંચી જઈશ. ઇંગ્લિશ. હા, તું આવી ત્યારે તને યાદ છે મને કીધું તું મને ઇંગ્લિશ આવડે છે, એટલે મેં કીધું બોલ, તો મને કે ઇંગ્લિશ. પણ આજ તું ઘણી આગળ નીકળી ગયો છો અને હજી ઘણી આગળ નીકળીશ. સાચું કહું ને તો ત્યારે તો મને એટલું જ હતું કે ઇંગ્લિશ બોલવાથી ઇંગ્લિશ આવડી જાય, એને જ ઇંગ્લિશ કહેવાય. એટલે હું બધાને કહેતી હતી કે મને ઇંગ્લિશ આવડે છે, પણ પછી ખબર પડી કે ઇંગ્લિશ એને ના કહેવાય. આ જો ને મારી લેંગ્વેજમાં પણ કેટલો ઇમ્પ્રુવમેન્ટ આવ્યો છે. તું સાચું માનીશ, ત્યારે ઈ તારું જે ભોળપણ હતું ને એ ભોળપણ જોઈને જ મેં કીધું મને થયું કે આને એક ચાન્સ આપીએ, કદાચ એ આગળ નીકળી જશે. અને આપણા નવા મૂવીનું ટાઇટલ ખબર છે તને? શું છે? તારા માટે બેસ્ટ સેટ કરશે અને નામ છે ગામડાની ગોરી. અરે વાહ, તો મને એવું લાગે છે કે મારી જ બાયોપિક હશે. સર, હવે એટલા સમય પછી આપણે પાછા ગામડે આવ્યા છીએ, તો હું મારા બાપુને અને ભાઈને મળી આવું. હા, તું જા, બધાને મળી લે. હા, અને ખાસ તો આદિને પણ મળવાનું છે. મારી યાદી આપજે, આદિ મળે એટલે કહેજે હું આવી ગયો છું અને મને હેરાન કરવા આવી જાય પાછો. સારું, હું એ લોકોને મળી લેવા ને હા મોટી ખુશખબર આપતી આવું. જા તું. ચાલો સર. હા, બાય. હું કહું છું ઓલું આપણું નવો પ્રોજેક્ટ શીખાડો ને. કાકી હું છે? હા આવે છે. હા, કોણ આવે છે? કાકી હું છે? આટલો હરક બદલો ક્યાં થાસ? દામિની આવે છે. દામિની આવે છે? હા. આ ગામનું નાક કપાવીને એના બાપનું નાક કપાવીને કા એમાં હું આટલો બધો હરખાઈ ગયો છો? હા, હું બોલો છો તમે? તઈ આ સોડિયું આ હિરોઈન બનીને આવે ને તો બાપનું નાક વાઢીને આવે. એવી વાત કરો છો? હા, હંધુ એના હિસાબે તો થયું છે. અરે મોટી હિરોઈન બની ગઈ છે, મોટી હિરોઈન. હા છે ને, શહેરમાં મોટા મોટા છે ને આમ એના બોર્ડ લાગે છે, એનો ફોટો હોય છે. તો તમે શું સમજો છો? પણ એમાં આપણને શું ફાયદો? એ ક્યાં આપણા ઘરની વહુ બનવાની છે કે ફાયદો થાય? અરે તમે સમજ્યા નહીં. હા? હા, તમે ઘણા દાડા પહેલા મને પૂછ્યું તું, ખબર છે? ઘણો ટાઈમ થઈ ગયો હા? કે તું લગ્ન કરી લે. ત્યારે મેં કહ્યું તું કે મને એક સોડી ગમે છે તે અને એની હારે જ લગ્ન કરી. એ સોડી ક્યાં છે? ઈ આ દામિની. હે, હું વાત કરছো તું? આ મોટી હિરોઈન બની એની હારે તું લગ્ન કરવાનો છો? એ આની એ તો બહુ બધા રૂપિયા કમાઈને લાવતી હશે ને તો. અરે રૂપિયાની તો વાત જ જવા દ્યો. હા? આ મારો ભાઈબંધ મહેશ, હા, એણે એક ફિલ્મમાં લીધી ને તો ફિલ્મની લાઈન થઈ ગઈ. એ મહિલો તો ઈ પ્રોડ્યુસર નથી કાક? હા. પૈસા રોકે છે પૈસા? અરે આ મોટા ફિલ્મનો છે ને આ મોટા ફિલ્મો ઉતારે ઈ તો, અને ઈ આ માઇક માં બોલતો હોય, હા. રોલિંગ કેમેરોન એક્શન. તને આટલું બધું કાં આવડી ગયું? એ બે ત્રણ વાર જ્યારે મળે ને ત્યારે મને કે આમ બોલતો, મેં ઓલું બોલતો એમ શીખવાડે, એટલે મને આવડી ગયું હવે. મહિલો એ હારો છો ઘણો. આ ગામમાં રહેતો હતો ને કમર નહીં બોલતા નહોતું આવડતું. હા કાકી, હા? હા દામિની છે ને હા. હવે બહુ રૂપિયા સાપે છે. હા, તમે જોયું નહીં? એના બાપુને સારું થઈ ગયું. હા, પેલા દેવલાનું ઓપરેશન કરાવી નાખ્યું. હંધોય ખર્ચો માથે ઉપાડી લીધો, અને આ છે ને એના જૂના ઘર છે ને હા. એ પાડીને નવા ઘર કરવાના છે. લે તે હા તો હારું ઠેકાણું ગોઈતું. તેમ છોકરા આ મને ન કહેવાય કે આ હિરોઈન તે ગોઈતી છે. અત્યારે તો મને એમ થતું કે આ ડોબા જેવી શું કરશે, પણ આવડું મોટું નામ કમાઈને આવી છે ગામમાં, અને રૂપિયાના ઢગલા. પછી આમ જો આપણા ઘરની વહુ થઈને આવે ને તો આપણે પાકા મકાન કરી લેવું. હે? હા,
હા એને નવું ફિલ્મ એ મળ્યું છે હે હા આ પાણીમાં ડૂબ્યું હોડકું ઓળખો હા અરે આ ફિલ્મ એટલે હવડું મોટું ફિલ્મ બનવાનું છે એમાં હવડું મોટું હોડકું હોય છે અને ઈ હોડકાની એક જ હિરોઈન ઈ કોણ આ દામિની માડી તું તો આ તો હારા હમાસર ઉપર હારા હમાસર આપે છે તો? આપણે માંગુ નાખવા જઈએ ને ઘરે ઈ આવે ની પેલા વાતું કરી લઈ બધી નરેશભાઈ હારે હાજે આવે છે હવે ઈ આવે તો હારવાર જ વાત કરી લેવાય ને હા હું ઈ આવે તો આપણે હંધાઈ બેહીન આમ વાત કરીએ આ દામિનીને હું જોઉં ઈ મને જોવે આમ બે શરમાઈએ એવું થોડુંક હાલે ને પોઠો પણ આ ગામડામાં બધું નો હાલે તમારા લટક મટક કે હા હું જોતો નહીં ભૂંડી નો લાગી ભૂંડી નો છોકરા મેં આ ઘણા ટાઈમથી નથી જોઈ અને આ બધા ઓલા છે ને આ ભાઈબંધો આવે ને શહેરથી ઈ કે મોટા મોટા ફોટા છે અને પેપરમાં ફોટો આવે ને હા એ ફાડીને લેતા આવે પછી મેં આ બધા હાંસવેલા છે આ બધા ફોટા હું જોઈ રાજી રાજી થઈ જાઉં છોકરો આવો ક્યાંથી થઈ ગયો આડકતરો બટા તું આટલો બધો આમ કેમ ઓમ ખુશ છે હવે મને ખબર પડી આ ફોટા હાસવીને રાખે છે એમ ને એના અહીંયા આમને મોઢું કરમાં કાકી 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 હાય છોકરો તો ઘણો બાપા એનું સપનું પૂરું થઈ ગયું હા 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 એ સોઢીનું મોટું સપનું હતું હમ. કે આ ગામડેથી શહેરમાં જાઓ અને શહેરમાં આ રૂપિયા કમાવ અને એના ઘરની પરિસ્થિતિ સારી કરું હા ત્યારે હું તો એને બીજી કાંઈ મદદ કરી શકું એમ નહોતો હા મારે તો ત્યારે લગ્નની વાત કરવી હતી અને તમને કેવું હતું પણ ત્યારે એની પરિસ્થિતિ સારી નહોતી એના બાપુની હાલત એના ભાઈની હાલત અને ઘરમાંય તે બધાની જવાબદારી એની માથે આવી ગઈ હતી એટલે મેં નક્કી કર્યું એણે જીદ કરી હતી કે હું શહેર જઈશ ને રૂપિયા કમાઈશ અને મારા ઘરની હંધી પરિસ્થિતિ હું હારી કરી મેં તો નાનકડી મદદ કરી કાકી હા હા મિત્રને કીધું મહેશ માની ગયો અને ફિલ્મ મળ્યું અને પછી તો એ દે 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 ધન હે તો હવે તું આ બધી વાતો મેલ હાલ આપણે અત્યારે જઈ નરેશભાઈ પાસે હાસીન હાલ ને બાપા હાલ ને. અલા, છોકરો તો પણ હવે તબિયત કેમ છે હારી ને બહુ સારી તબિયત હો અમે ચિંતા કરતા હતા હો કે આ નરેશભાઈ ને અને દેવેન ને સારું થઈ જાય ને તો વહંતુ સારું થઈ જાય ઘરમાં એના હા એ તો ખબર છે અમને હા હાથ કેમ છે તારો આમ આમ કીધું એકવાર આ થાય છે હલે છે ઓ હારું લે જો આ બધી તો છે ને મારી દીકરી દામિનીના પ્રતાપે થયું સમજ્યા હા વાસી વાત છો નરેશભાઈ આ તમારી દીકરીએ તો તમારું નામ રોશન કરી દીધું હા અને અમે જે વાત કરવા આવ્યા છીએ ને એ તો તમે સાંભળતા જ નથી વાત કરવા ઈ જ કે મારા દીકરા વેરે તમારી દામિનીને આપો ને તો તમારી દામિની સુખી થઈ જાય અમારા ઘરમાં અરે અને મારા ભત્રીજામાં કાંઈ ખામી છે જોવો તો ખરા અરે તો હું વાત કરો છો અરે તમને બધાને તો હું સારી રીતે ઓળખું છું અને તમે આ સામે આલીને જો આ માગું લઈને આવ્યા હોય તો હું કાંઈ થોડો ગાંડો છું ના પડું હું આ માગું વધાવી લઉં છું જોયું ને આદી આ નરેશભાઈ હા પાડી દીધી છે હા. હવે તું કેતો તો ને કે કાકી કેદી વાત કરશો આમ જો આમ એકદમ ફટાફટ જવાબ આપી દીધો અરે બાપુજી હા આ માની છીએ કે આપણી આ જે પરિસ્થિતિને બદલવા વાળા છે આ આદિભાઈ છે એના લીધે આજે આપણી બેન એક જગ્યાએ છે એક પદ પામી છે પણ એનો મતલબ એવો તો નથી ને કાકી કે એના લગ્ન હારે કરાવી દઈએ અરે પણ અરે છોકરા તને વડીલોની વાતમાં ન ખબર પડે અમે વડીલો વાત કરતા હોય ને તો ના છોકરાઓને ન બોલવાનું હોય વચ્ચે બાપુ લે દામિની સુખી એ રહે બટા આ લે એ દામિની કેમ છે આ સોરી તો હામોય નથી જોતી એ કાકી ઊભી છે આવડી મોટી હા પણ હવે આ એનો ભાઈ ઊભો છે એને મળે ને પછી તમારી સામું ધ્યાન આપે હો હા હા અરે, કાકી બટા મેં વાત સાંભળી છે કે તું બહુ મોટી હિરોઈન બની ગઈ છો હા, બટા આમ જો આ તારી કાકી જીવતી છે ને ત્યાં સુધી જરૂર હોય ને તો મને કહે છે પાછી કાકી આજે એક વાત તો મને સમજાઈ ગયો આ માણસનો એક નિયમ છે જ્યારે આપણી પાસે બધું જ આવી જાય ને ત્યારે આપણને સામેથી કહેવા આવે કે કાંઈ જરૂર હોય ને તો કહેજો અને જ્યારે આપણે જરૂર હોય
આપણી પાસે કંઈ ન હોય ને ત્યારે આપણો ભાવ ના ચાખે, મોઢું ફેરવીને ચાલ્યા જાય અને કહેશે કે અમારાથી થશે ને તો તમને કેવડાવીશું. કેમ કાકી? તેથી તું માંગવા આવી હતી ને બટા, ત્યારે અમારે વેત નહોતો. આ ખાતરવાળાને કેટલા વર્ષથી ઉધાર લેતા હતા, તે પછી આપવું તો પડે ને. હારા ભાવ આવ્યા કપાહના તો. બસ કરો કાકી, કેટલું જૂઠું બોલ છો. આજે હું એક સ્ટેટસ પર પહોંચી ગઈ છું, મારું નામ થઈ ગયું છે, તો તમને હું સારી લાગવા લાગી. જ્યારે આ ગામ છોડીને ગઈ હતી ત્યારે તમારા કાકીએ જ કીધું હતું ને કે જો ગામની બહાર જઈ રહી છે, મોટી હિરોઈન બનવા નીકળી છે, નાક કપાવીને આવશે આપણા ગામનું. દામિની જો મારી વાત સાંભળ. હા, અમે કાકીએ બંધી વાત કરી તારા બાપુ હારે, અને આપણા બેના હા બટા, આ તમારા બેના હક પરની વાત કરવા આવી છું ને, તારા બાપુજી હાય પાડી દીધી છે. હા તો મેં કીધું ને કે એને જરૂરી નથી કે આદિભાઈ હારે લગ્ન જ કરવા એમ. બટા તું મૂંગો રે, તને ન ખબર પડે. હા તો પણ દામિની બેન, પણ બેટા તારા લગ્ન તો મારે ગમે ત્યાં તારા હાથ કરવાના છે ને બાપુ? હા આમ જો નરેશભાઈ, તમારી દીકરી અમારા ઘરની વહુ બનશે ને તો આમ ગામમાં વટ પડી જાય. તમારો ને તમારો વટ પડી જાય એટલે લગ્ન કરાવે છે ને તમારે. હું મૂંગો રે ને કામ વચ્ચે વચ્ચે બોલે છો. ગામ ઊંઘોરી, તમે જ કહેતા હતા ને કે હું તને અત્યારે પૈસા આપું તો પછી તું મને પાછા કઈ રીતે આપવાની છે? ત્યારે કીધું એવું હતું ને, આ તારો ભાઈ તો ખાટલા પર પડ્યો છે, તારો બાપો હવે કઈ કામ નહીં કરી શકે, તું હું પૈસા પાછા આપતી હતી. બટા તો પછી એવા નગરમાં છે ને હક પણ કરાય પણ નહીં હો કાકી. બટા ત્યારે મને એવું હતું કે તારા બાપુજી અને તારા ભાઈ જો આમાં મદદ ન કરી શકતા હોય હે તો તમે આને શું હસવાના? કાકી અરે આ તો સારું થયું કે ભગવાને મારો સાથ આપ્યો, મારી હારે હતા, કારણ કે મારી નીતિ સાચી હતી. જો કદાચ ઊંચ નીચ થાત અને હું આ લેવલ પર ના પહોંચી હોત ને તો તમે તો આ ગામમાં મારા ભાઈને અને મારા બાપુને રહેવા ન દીધા હોત. અરે બસ પણ દામિની. બેટા આપણે તારા લગ્ન તો આપણે આદિ સાથે કરાવવાના છે ને, અને એ તારી કાકી ગમે એ બોલી આપણે એ બધી ભૂલી જવાનું હોય. રહેવા દો. અરે આ બધા શબ્દો છે ને, હા દામિની નથી બોલી રહી, પણ હા એક હિરોઈન બોલી રહી છે. હા મોટા ફિલ્મની હિરોઈન બની ગઈ છે એટલે હંધુય ભૂલી ગઈ છે. હું ભલે હંમેશા યાદ કરતો રહ્યો, પણ તને હંધુય ભૂલાઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, મને ખબર નહોતી કે મારા કાકીએ તારી હારે આવું ખરાબ વ્યવહાર કર્યો છે, નહીં તો હું ક્યારે આપણા હક પરની વાત લઈને તારા ઘરમાં ન આવું. અને હજી મોટી હિરોઈન બનને એવી ભગવાન પાસે પ્રાર્થના કરી. અરે દામિની, આદિ તો સારો છોકરો છે, આવી ભૂલ ન કરાય. જો આપણે એને બધી સારી રીતે ઓળખવી છે. બસ કાકી હા હાલો ઘરે. પણ બટા હાલો કીધું ને. હા એક મિનિટ, હવે હું બાકી રહી ગયું છે? હજી મને કઈ કહેવાનું બાકી હોય તો કહી દે, એટલે હંતુય સાંભળીને અમે નીકળી. કહેવાનું છે ને, જેને મારી સાથે જેવું કર્યું એ બધું એ પાછું આપવાનું છે. ઋણી છું તારી. જો તું ના હોત ને તો આજે આ હોદ્દા પર હું પણ ના હોત, હા મોટી એક્ટર ના બની હોત. જો તે તારા મિત્રને વાત ના કરી હોત. બધું એ યાદ છે, કોણે એ સમયે મારો સાથ આપ્યો અને કોણે નહીં. તને શું લાગ્યું કે હું મોટી હિરોઈન બની ગઈ એટલે લગ્ન નહીં કરું તારી સાથે? જો મારા બાપુ કહેશે ને તો તારી સાથે લગ્ન કરવા માટે હું તૈયાર છું. હા, તમારા લીધે નહીં, પણ હાદીના લીધે. એને મને ઘણી મદદ કરી છે અને અમે બંને તો એકબીજાને પહેલેથી જ પસંદ કરતા હતા. અરે દામિની, તે તો મારા મોઢાની વાત લઈ લીધી. આદિ જેવો જમાઈ મને ક્યાંય નહીં મળે. અરે હું તો કાલ નહીં અત્યારે જ અને આ જ ઘડીએ તારો હાથ આદિના હાથમાં આપવા માંગુ છું. તમે બે સુખી રહો અને ખુશ રહો, એ જ આ બાપની દુઆ છે. દામિની હવે છે ને, આ મહેશને હું એ કહી
કે મને નાનો આમ તો રોલ આપ, પછી જો હું એ ધમાલ મસાવું ઈ. નહીં હો, તું કાંઈક મોટો એક્ટર બની ગયો ને પછી લગ્ન ન કર્યો તો? અરે બાપુજી, હાલો હાલો હાલ લગ્ન કરાવી જ નાખી. આ હિરોઈન નું કઈ નક્કી નહીં અને આ હીરો બની જાય તો એનું કઈ નક્કી નહીં. આ એક હરકા કપડા એક હરકા છે. જો હાલો કરાવી જ દઈ. તમારે કઈ બોલવાની જરૂર જ નથી. બટા બટા પણ મને તો લઈ જાય ને પાછી કાકીને. હા, ત્યાં કડવી કાકીનો રોલ હશે હો વિલન. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.